પ્રવચન 6. પરબ્રહ્મના પ્રગટ સ્વરૂપની અનિવાર્યતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. સર્વોપરીપણે એની વાતો આપણે કરી. વચન રહસ્ય ભાગ બીજામાં 10મું પ્રકરણ આખું છે. હવે 11મું પ્રકરણ એ છે પ્રગટ અને પ્રત્યક્ષનું. તો ફરી વખત આપણે 3 શબ્દોને યાદ કરીએ. ઉપયોગી એટલે, આવશ્યક એટલે, અને અનિવાર્ય એટલે. બટેટાના શાકમાં બટેટા. ધાણા વગર શાક જરૂર બની શકે, મીઠા વગર શાક બની શકે, ભલે ભાવે નહીં, બની તો શકે, પણ બટેટા વગર બટેટાનું શાક તો બને જ નહીં. એવી રીતે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત વગર મોક્ષ થાય જ નહીં. એ શ્રીજી મહારાજનો અને શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો પ્રગટ ભગવાન એક અનિવાર્ય તત્વ છે આપણી સાધનામાં. મોક્ષ જોઈતો હોય તો, બાકી તો બીજું બધું ચાલ્યા કરે. ધંધો, વેપાર, નોકરી માટે પેટ હાજુ થાય એના માટે દીકરા દીકરી અંદર માનતા માને, પ્રદક્ષિણા ભરો, દંડવત કરો, ચાલે બધું, એમાં કંઈ વાંધો નથી. પણ આત્યંતિક મોક્ષ માટે પ્રગટ ભગવાન અનિવાર્ય છે. એ શાસ્ત્રોને આધારે મહારાજનો અભિપ્રાય છે, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. તો પ્રગટ ભગવાન શા માટે અનિવાર્ય છે? એના જુદા જુદા 6-7 કારણો આ બીજા ભાગમાં 11મા પ્રકરણની અંદર આપેલા છે. એમાં થોડા કારણો આપણે જોઈશું. તો પહેલું છે, પ્રગટ ભગવાનનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે. શ્રીજી મહારાજ એના 7મા વચનમાં એક પ્રશ્ન પૂછાવડાયો છે કે ઋતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. તમે એવો વિદિત્વાથી મૃત્યુમે એથી નાન્ય પંથા વિદ્યતે યનાય. આ વેદોની શ્રુતિ છે કે તમ એવ વિદિત્વા અતિ મૃત્યુમ એતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. ભગવાનને જાણ્યા વગર, ભગવાનને પામ્યા વગર, ભગવાનને ઓળખ્યા વગર આ ભવસાગર તરી શકાય એવું નથી. એટલે કે ભગવાનનું જ્ઞાન જરૂરી છે. તો જ્ઞાન એટલે શું, એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો શાસ્ત્રે કરીને જાણીએ શું જ્ઞાન ન કહેવાય? આજે દાખલા તરીકે રામાયણ વાંચો તો તમને રામ ભગવાનનું જ્ઞાન થાય. તમે ભાગવત કે મહાભારત વાંચો તો તમને કૃષ્ણ ભગવાનનું જ્ઞાન થાય. વચરામૃત કે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર વાંચો તો તમને ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન થાય. તો આ જ્ઞાનથી મુક્તિ છે કે કેમ, પ્રશ્ન એ છે. તો મહારાજ એવું કહ્યું કે ભાઈ જ્ઞાને શાસ્ત્રીય કરીને જાણો તો ફક્ત જાણ્યા જ કહેવાય. એમ શબ્દ જ્ઞાન કહેવાય, એની ના નથી. તમને કોઈક વિદ્વાન કહે, તમને કોઈક જ્ઞાની કહે, કોઈક પંડિત કહે, પણ જો પ્રત્યક્ષ ભગવાન ન હોય અથવા હોય તો ઓળખે નહીં તો બહુ લાભ નથી ખાલી શબ્દ જ્ઞાનથી. દાખલા તરીકે મને એક શબ્દ જ્ઞાન, એક જ્ઞાન એવું થયું કે અમુક ટેબ્લેટ લેવાથી માથાનો દુખાવો મટી જાય. ટેબ્લેટ નંબર X, નામ ગમે તે આપો, તો X ટેબ્લેટ લેવાથી માથાનો દુખાવો મટી જાય છે. મને આવું એક જ્ઞાન છે. પણ એ દવા જો પ્રત્યક્ષપણે મને મળે નહીં અથવા એ દવા હું લઉં નહીં તો ખાલી શબ્દ જ્ઞાનથી મારો માથાનો દુખાવો મટી ન જાય. સમજાય છે ને? તમે જાગો છો ને? હા. તો આ ટેબ્લેટ લેવાથી મારો આ દુખાવો બંધ થઈ જાય એ મેં જાણ્યું. પણ જો દવા મને પ્રત્યક્ષ મળે નહીં અથવા પ્રત્યક્ષ દવા હું લઉં નહીં તો એ જાણવા માત્રથી કંઈ પેટનો દુખાવો બંધ થતો નથી. બરાબર? કે લાડુ કે પૂરણપોળી ખાવાથી ભૂખ ભાંગી જાય, આ તમને જ્ઞાન થયું અથવા મને જ્ઞાન થયું કે લાડુ કે પૂરણપોળી કે રોટલા કે દાળ ભાત ખાવાથી પેટની ભૂખ દૂર થાય છે. આ જ્ઞાન તમે શબ્દ જ્ઞાન જાણ્યું. લાડુ, પૂરણપોળી કે રોટલા તમે પ્રત્યક્ષ મળે નહીં અને મળે તો ખાવ નહીં તો ખાલી જાણવાથી કોઈ ભૂખ દૂર થતી નથી. સમજાઈ ગયું? બરાબર? ગુજરાત મહેલમાં તમે મુંબઈથી બેસો તો સવારે તમે અમદાવાદ પહોંચી જાઓ. આ તમે જ્ઞાન જાણ્યું કે ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર મહેલ તમે બેસો, સાંજે બેસો, રાતે 8 વાગે 10 વાગે જે ગાડી આવે છે એમાં બેસો તો તમને મુંબઈથી સવારે નીકળો તો તમે સાંજે નીકળો તો સવારે તમે અમદાવાદ પહોંચી જાઓ. આ જ્ઞાન તમને થયું, આ શબ્દ જ્ઞાન છે, ગયું. પણ જો તમને એ ટ્રેન મળે નહીં અથવા મળે તો ટ્રેનને ઓળખો નહીં, ઓળખો તો ટ્રેનમાં બેસો નહીં તો ખાલી શબ્દ જ્ઞાનથી અમદાવાદ પહોંચાય નહીં. સમજાઈ ગયું?
એમ ખાલી શબ્દ જ્ઞાન હોય. તમે આખું રામાયણ મોઢે હોય તો રામ ભગવાનનું જ્ઞાન હોય. રામ ક્યાં જન્મ્યા હતા, ક્યાં પ્રગટ થયા હતા, કેટલા વર્ષે વિશ્વામિત્ર આશ્રમ રહ્યા, સીતા સાથે કેવી રીતે સ્વયંવર યોજાયો, કેવી રીતે જંગલમાં જવું પડ્યું, જંગલમાં એને શું કર્યું, રાવણ સાથે કેવી રીતે યુદ્ધ કર્યું, કેવી રીતે પાછા આવ્યા સાયકલમાં કે પ્લેનમાં આવીને એને શું કર્યું, કેમ સીતાજીને મોકલી આપ્યા. આ બધું તમે રામાયણ વાંચો તો રામ વિશેનું તમને આવી માહિતી મળે. એનાથી કંઈ રંધાતું નથી. સારું છે, નહીં મામા કરતાં કાણો મામો સારો. તમને કોઈક વિદ્વાન કે આખું રામાયણ મોઢવે તો ઓહો આ તો મહાગ્રહ, જે હું અત્યારે વચનમાં નંબર મોઢે બોલું છું, તમને એમ લાગતું હશે બ્રહ્મદર્શન બહુ વિદ્વાન છે, બ્રહ્મદર્શન વચનમાં તો બહુ જ્ઞાન છે, બસ મારા વખાણ થાય એટલું. પણ મને જો એ ભગવાનની વાત મને મળે નહીં અથવા ભગવાનને ઓળખું ન હોય તો એ જ્ઞાન તો કેવળ મગજનો ભાર છે, એનાથી કોઈ વિશેષ લાભ નથી. કોઈ વિશેષ લાભ નથી. તમે આઈસ્ક્રીમ ખાઓ તો ભૂખ ભાંગે, ખાલી જ્ઞાનથી શું લાભ થાય જો આઈસ્ક્રીમ મળે નહીં તો? મળે તો ઓળખો નહીં, ઓળખો તો ખાઓ નહીં. શબ્દ જ્ઞાન તો દુનિયામાં બહુ હોય છે, પણ મહારાજે જ્ઞાનની વ્યાખ્યા આપી કે પ્રત્યક્ષ ભગવાનને ઓળખવા એનું નામ જ જ્ઞાન. પ્રત્યક્ષ ભગવાનને ઓળખવા ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ તદાશિત એ પ્રત્યક્ષ ભગવાનનો જે અનુભવ એ જ જ્ઞાન છે. પછી તમને શબ્દ જ્ઞાન હોય તો લાભ છે, ન હોય તો કે બહુ ચાલે. શબરીબાઈને કયા શાસ્ત્રોનું જ્ઞાન હતું? ચાલો. ગોપીઓને કયા શાસ્ત્રોનું જ્ઞાન હતું? પણ શબરીબાઈ રામને ઓળખી લીધા. રાવણ તો વેદોનો ભણેલો હતો, વેદ ઉપર પ્રથમ ભાષ્ય રાવણે લખ્યું છે એવું કહેવાય છે, પણ છતાં રામને ઓળખ્યા નહીં. ઘણા ઋષિ મુનિઓ હતા રામના વખતમાં, પણ રામને ઓળખ્યા નથી. કૃષ્ણ ભગવાનના વખતમાં ઋષિઓ હતા, વિદ્વાનો હતા, યજ્ઞો કરતા હતા, જ્ઞાની હતા, પંડિતો હતા, પણ કૃષ્ણને ઓળખ્યા નથી. ગોપીઓ કોઈ શાસ્ત્રો ભણેલી નહોતી, વેદો વાંચવાનો એ લોકો તો અધિકાર નહોતો સ્ત્રીઓને, છતાં કૃષ્ણને ઓળખી લીધા. મહારાજ વખતમાં લાડુબા, જીવબા, પર્વતભાઈ, ગોરધનભાઈ કયા શાસ્ત્રોનું જ્ઞાન હતું? એ લોકો કે ભાગવત, રામાયણ, મહાભારત કશું વાંચ્યું નહોતું, વેદોય વાંચ્યા નહોતા. પર્વતભાઈ કયા વેદો વાંચ્યા? કયા રામાયણ વાંચ્યા? ભાગવત ને ગીતા ને કશું નહીં. હવે વડોદરા નાથ ભગત હતા, એને 1 થી 10 ગણતા નહોતું, 1, 9, 7, 2 એવું બોલે, પણ મહારાજને ઓળખી લીધા. મહારાજ કે બુદ્ધિશાળી. શીજમાં લખ્યું પ્રથમના 50માં કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય? આખા જગતનો વ્યવહાર ચલાવે એને, કે શાસ્ત્રનું બહુ જ્ઞાન હોય એને, એક ગીતાના શ્લોક ઉપર મહિના શું 1 વર્ષ સુધી પ્રવચન ચાલે. તો લોકો એને વિદ્વાન કે, લોકો એને પંડિત કે, પણ જ્ઞાની સાચા અર્થમાં નથી. ઘણા બધા ઉપનિષદ એક મંત્ર ઉપર કેટલા બધા અર્થો. અમારે ત્યાં સાનપુરમાં એક પુસ્તક છે, એક 6 શબ્દોનું એક વાક્ય છે, 1 લાખ અર્થ થાય એવા છે. એને કેટલા અર્થ કર્યા છે, 700 અર્થો કે અંદર કર્યા છે, 6 વાક્યનો એક શબ્દનું. તો વિદ્વાન કે, કોઈ જ્ઞાની કે, પણ એને ભગવાન સાથે લેવા દેવા ન હોય. અમે થોડાક વર્ષો પહેલાં અહીંયા ભણવા માટે આવેલા, ફિલોસોફી, આપણે સોમૈયા કોલેજ છે તેમાં 7-8 સંતો ભણવા જતા. ફિલોસોફીનું એક જુદો ક્લાસ સ્પેશિયલ સંતો માટે લોકો લેતા. એમાં એક પ્રોફેસર અમને ભણાવતા. એ પ્રોફેસર એટલું અદ્ભુત ભણાવતા હતા, એ શંકરાચાર્યનું શુદ્ધાદ્વૈત અમને ભણાવતા હતા. અને એટલી એની સ્ટાઇલ અદ્ભુત, એટલું જ્ઞાન અદ્ભુત. આમ તમે વેદોના, ભાગવતના, ગીતાના, ઉપનિષદના, બ્રહ્મસૂત્રના આમ જે કોટેશન નાખે, અને એમને કોઈ પણ પ્રશ્ન ઉઠાવીએ ને તો જાણે કે સ્ટોન્ચ એક શંકરાચાર્યનો શિષ્ય હોય ને એવી રીતે શંકરાચાર્યના કેવડા દ્વૈતના પ્રોટેક્શન સાથે એમને જવાબ આપે. એ મતનું ખંડન થવાનું હતું એને એના જવાબમાં. પછી એને અઠવાડિયા પછી વલ્ભાચાર્યનું શુદ્ધાદ્વૈત એને જ ભણાવ્યું. હવે વલ્ભાચાર્ય અને શંકરાચાર્ય બે સંપૂર્ણ અંતિમવાદી, સંપૂર્ણ આ કેવડા દ્વૈતવાળી, જગતને બ્રહ્મ માને, જગતને સત્ય માને, આ નિરાકાર માને, આ સાકાર માને, આખી પદ્ધતિ જ જુદી. પણ જ્યારે વલ્ભાચાર્યનું મત ભણાવતા હતા ત્યારે એમ લાગે કે આ વલ્ભાચાર્યના ચુસ્ત શિષ્ય છે. અને એવા બધા ભાગવતના સંદર્ભો ટાંકે એમ. પણ એક વખત ભાઈ કંઈક એવું બોલ્યા કે આઈ ડોન્ટ બિલીવ ઇન એનીથિંગ. હું ભાગવતમાં નથી માનતો, ગીતામાં નહીં, ઉપનિષદમાં નહીં, કોઈ ભગવાનમાં માનતો જ નથી. આ તો મારું પ્રોફેશન છે, મારો ભણાવું છે. જેમ કોઈને મેથ્સ ભણાવે, કોઈ ફિઝિક્સ ભણાવે, એમ ફિલોસોફી ભણાવું છું. હું કસમ માનતો નથી. પણ પાછું એને શું કીધું, પહેલાં તો હું ધોતિયું પહેરીને તિલક કરીને કોલેજમાં ભણાવવા જતો, કોલેજમાં પ્રોફેસર 2 કલાક તો પૂજા કરતો. પણ જે કૃષ્ણ મૂર્તિના પુસ્તકો મેં વાંચ્યા
અને મને લાગ્યું આ બધું હંબક છે, બધું સ્વર્ગ નરક ને પાપ પુણ્ય બધું ભાગવત શાસ્ત્રો બધા ખોટા જ છે. હું હાવ નાસ્તિક થઈ ગયો. શાસ્ત્રનું જ્ઞાન તો પાવરફુલ. અમે પછી અહીંથી 2 વર્ષ ભણ્યા પછી અમે 2 વર્ષ મુંબઈ બેંગ્લોર ભણવા ગયા હતા, ફિલોસોફી 5 સંતો. એમાં અમને એક પ્રોફેસર ભણાવતા હતા. એનું ઘેર અમે સ્પેશિયલ જુદો ક્લાસ હતો. મહાવિદ્વાન. એના જો વિદ્વાન ભાગ્ય, એટલો વિદ્વાન માણસ કે સાંખ્ય સૂત્ર, યોગ સૂત્ર, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, પૂર્વમીમાંસા સૂત્ર, વેદાંત સૂત્ર બધા મોઢે, ગીતા આખી મોઢે, ઉપનિષદના સેંકડો મંત્રો મોઢે, ભાગવતના, મહાભારતના, પુરાણોના સેંકડો ને હજારોની સંખ્યામાં શ્લોકો મોઢે. સંસ્કૃતની મૂળ પરિપાઠીથી ભણેલા, સંસ્કૃત પાઠશાળામાં, એટલે અંગ્રેજી ભણવાનું રહી ગયેલું. તો બહુ મોટી ઉંમરે 50-60 વર્ષની એમ લાગ્યું સારું અંગ્રેજી ભણીએ તો સારું એમ. તો 1.5 વર્ષમાં 50 વર્ષ પછી અંગ્રેજી એવું પાવરફુલ કર્યું. તો એ ડૉક્ટરો હોય તો ડૉક્ટરોને મેડિકલ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી ઉપર અંગ્રેજીમાં પ્રવચન કરે. બેંગ્લોર તો દુનિયાભરના ઘણા વૈજ્ઞાનિકો પણ ત્યાં આવતા હોય, વૈજ્ઞાનિક કોન્ફરન્સ થતી હોય, તો વૈજ્ઞાનિક કોન્ફરન્સની અંદર સાયન્સ અને સ્પિરિચ્યુઆલિઝમ ઉપર અંગ્રેજીમાં પ્રવચન કરે. અને ભૌતિક વિજ્ઞાન એટલું બધું જાણે. તમે ખગોળ વિજ્ઞાન કોઈ પણ પૂછો તો નહીં ખબર. ભૂગોળ વિજ્ઞાન તમે નાઇલ નદી પૂછો એટલે નાઇલ નદી ક્યાં છે, ક્યાં પસાર થાય છે, કેટલી લંબાઈ પડે, બધું કહી દે. તમે કિડની બોલો ને તો કિડનીનું બધું જાણે. એજ બોલો તો એજનો રોગ કેવી રીતે શા માટે થાય છે બધું જાણે. એટલે લૌકિક જ્ઞાન પણ એટલું, શાસ્ત્રીય જ્ઞાન પણ એટલું. પણ ભગવાનને ગાળો દે કે ભગવાન તો નાલાયક છે, ભગવાન તો કે દુષ્ટ છે. એટલે અમારે હાજરીમાં આમ આમ કરે એમ કે ભગવાન તો આવા છે, ભગવાન બરકત નથી, ભગવાનમાં બુદ્ધિ નથી. એટલું બધું શાસ્ત્રનું જ્ઞાન તો હતું જ, બધું જ. એને રામાયણ ખબર હશે, ભાગવતની, મહાભારત બધી ખબર હશે. હવે કદાચ કોઈ નાસ્તિક ન પણ હોય, શાસ્ત્રોને જાણનારા, શાસ્ત્રોને માનનારા, શાસ્ત્રો વાંચનારા, શાસ્ત્રો વિશે બોલનારા બધા નાસ્તિક હોય છે એવું નથી કહેવા માગતો હું. પણ કેવળ શબ્દ જ્ઞાનથી જો પ્રત્યક્ષ ભગવાનને ના ઓળખે તો જ્ઞાની નથી, મહારાજનો મત છે. શ્રીજી લોહીના 7મામાં વાત કરી છે કે કદાચ બ્રહ્મસ્વરૂપ થયો, મહારાજ એ જ લોહીના 7મામાં કહ્યું, કદાચ બ્રહ્મસ્વરૂપ થયો હોય પણ જો પ્રત્યક્ષ ભગવાનને ન ઓળખે તો જ્ઞાની ન કહેવાય. મારે જેવું લખ્યું. અને આના અનુસંધાનમાં નિષ્કાળ સ્વામી લખ્યું કે એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયને નથી દેખિયા. શું એ જ જ્ઞાની, એ જ તત્વ. તત્વ એટલે ફિલોસોફર. કોણ તત્વ જ્ઞાની? તત્વના ચૂથણા કરે એ નહીં. તે જ જ્ઞાની, તે જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયને નથી દેખિયા. જેણે આંખથી પ્રત્યક્ષ ભગવાનને જોયા નથી અને જોયા તો પેખ્યા એટલે ઓળખ્યા નથી. એ જ્ઞાની નથી, સાચાર્થમાં જ્ઞાની નથી. લોકો એને વિદ્વાન કે પંડિત કે જ્ઞાની કે, પણ જ્ઞાની તો એ કે જેને પ્રગટ ભગવાનને ઓળખ્યા. તો પ્રગટ ભગવાનને ઓળખવા એ જ ખરું જ્ઞાન. વચરામૃત લોયા 7. બીજું કે પ્રગટ ભગવાનની ભક્તિ એ જ ખરી ભક્તિ છે. ભક્તિ તો બહુ કરે છે. નિષ્કાળાનંદ સ્વામી કહ્યું કે જ્યાં આવ્યો જેને બળતું, ત્યાં બળી દયા ભગત, એવા ભગતે બ્રહ્માંડ ભર્યો તે પણ જાણવી વિગત. કેટલા લોકો ભક્તિ કરે? ચાલો હિન્દુઓની જ વાત કરું, બીજા વાત છોડો. કેટલા હિન્દુઓ ભક્તિ કરે છે, કેટલા સોમનાથ મંદિરે જાય છે, કેટલા દ્વારકા જાય છે, કેટલા કેદારનાથ જાય, કેટલા રામેશ્વર જાય, અમરનાથની યાત્રામાં જીવને જોખમે જાય છે, કેદારનાથ, બદ્રીનાથ જાય. કેટલા લોકો ગંગા નદી હાલતા જાય છે, ગંગા નદીના ઠંડા પાણીમાં નાય છે. કેટલા લોકો ભક્તિ કરે છે. એમાં ચાતુર્માસમાં તો ભક્તિ બહુ ખીલે, બહુ ખીલે. ચાતુર્માસમાં એ શ્રાવણ મહિનામાં 4 દિવસ સોમવાર રહે ને એ બધા પેલું આવે છે ને પેલું વ્રત, અષાઢ મહિનાથી વ્રત શરૂ થાય. આખી રાત જાગે, જાગતા જાગતા શું કરે? પિક્ચરો જોવે, ચોપાટ રમે. પેલું ધણી જીવતો રહેવાનો તો મરી જાય. આ વ્રત કરે બધા. બહુ ભક્તિ ખીલે ચાતુર્માસમાં. એમાં જન્માષ્ટમી તો બહુ ખીલે. જન્માષ્ટમી તો ભક્તિ એટલી ખીલે કે મુંબઈની બધી હોટેલો બુક થઈ જાય. કાઠિયાવાડમાં જન્માષ્ટમીમાં બહુ ભક્તિ ખીલે. અને એમાં નવરાત્રિમાં તો ભક્તિ ઓવરફ્લો થાય. ભક્તિના ડેમ બધા છલકાય. જેમ આ વખતે જેમ અમારે ગુજરાતમાં બધા ડેમ છલકાઈ ગયા ને એમ
બધા ડોહા હોય ને કાળાવાળ ધોળાવાળ કાળા કરી જાય કે હાલો ઘર આંગણે ગંગા આવી છે નાહી લઈએ. હુઈ જાઉં ને હવે ના આવે. એટલી ભક્તિ ખીલે કે અમુક જગ્યાએ અમુક સ્થાનમાં નવરાત્રિને એવા ગરબા લેવાય છે કે જો માતાજીનો ફોટો એ લોકો રાખતા હોય અને ફોટામાં માતાજી પ્રગટ થાય કે મારા ભક્તો મારા શિષ્યો મને રાજી કરવા માટે કેવા ગરબા રહે છે, અને માતાજી પ્રગટ થાય ને જોઈને એટલો આઘાત લાગે કે હાર્ટ એટેક આવે ને કે આપઘાત કરે. ખરેખર મારે તમને કડક ભાષા લાગશે, પણ બહુ ભયંકર પરિણામ છે, બહુ ભયંકર. નવરાત્રિ ગરબા પછી ડૉક્ટરને પૂછી આવજો, મારે નથી કહેવું. એટલું વિચિત્ર વાતાવરણ છે. નોય આપણી સંસ્કૃતિ, નોય આપણા સંસ્કાર, નોય આપણો ધર્મ, નોય આપણી મર્યાદા. આપણે જુગદી સંસ્કૃતિના સંતાનો છીએ, પણ પશ્ચિમના વાયરાઓએ આપણે ધોઈને આમ ધડ મૂળથી કાઢી નાખ્યું બધું. આ સ્ત્રી પુરુષો નાચવું એક પરદેશનું કલ્ચર છે, નોય આપણું કલ્ચર ભાઈ. નહીં આમાં આપણે નહીં હરખા નહીં રહેવાય. ઘણી તો દાદા દાદી રાજી થતા મારા દીકરી કેવી નાચે છે, તો પછી તમને નચાવશે. જોજો ને, લગ્નમાં નાચવું પડે એટલો હું નાચવાની જરૂર છે, સ્ટેટસ નાચવું જ પડે. તો એને ભક્તિને નામે બોલો, આ માતાજીની ભક્તિને નામે આ તમારે ગણેશ ઉત્સવ થાય છે. ગણેશનું કેટલી લાખોની સંખ્યામાં ગણેશની મૂર્તિ બને છે, પણ ગણેશની મૂર્તિ પધરાવીને તમે કેસેટો સાંભળજો આજુબાજુમાં હું આવતો પિક્ચરના ગાયનો એમ ગણપતિ દાદાના બે હાથે અહીં જ રોકાઈ રહેતા હશે. આ મારે પિક્ચરનું ગાયનો સાંભળવાનો, અને પછી જ્યારે વિસર્જન થાય ને ત્યારે બીજા બે હાથ આંખે આમ, કારણ એવા છાકઠા થઈ તે નાચતા હોય દારૂ પી. શું ગણપતિની આ ભક્તિ છે? તમે આમ જુઓ ને, તમે ઊંડા ઉતરો ને, આખી રાત કાઠિયાવાડમાં ભજન ચાલે, આમ છપછપિયા કરે, અને વચ્ચે વચ્ચે થાળી પડે. થાળીમાં શું હોય? બીડી. બોલો, સત્યની કથા હોય ને, સત્યની કથામાં તો બ્રાહ્મણ તો ઘરમાં વાંચતો હોય, આપણે બધા ફળિયામાં બેઠા બેઠા શું પીએ? કરોડો લોકો ભક્તિ કરે છે, પણ ભક્તિની રીત ખબર નથી. કોણ શીખવાડે? રીત વગરનું બધું કાચું. એક ભાઈને ત્યાં મહેમાન આવેલા, સિઝન કેરીની સિઝન હતી, એટલે પત્નીને કીધું કે મહેમાન આવ્યા છે, તારો ભાઈ ને બધા આવ્યા છે, તો રસ રોટલી બનાવજો, હું કેરી હમણાં આપી જાઉં છું. આવડે છે ને? કે નહીં આવડતું હોય તો કે સારું. એટલે કેરી આપી ગયા. બપોરે જમવા બેઠા, બે ચાર મહેમાનો હતા, પોતે બેઠા. થાળી પીરસાઈ ગઈ, વાટકી ગ્લાસ બધું આવી ગયું, શાક દાળ સંભારો રોટલી. હવે આને કે રોટલી નહીં ભાવતા તો ઘઉંની કંઈક બાદા લીધી હશે, એટલે એને રોટલી ના લીધી, બીજું બધું લીધું, એટલે ભજીયા ગોટા ને બધું. પણ આ રાહ જોવે કે રસ કેમ આવ્યો નહીં. રસ રોટલી બનાવવાનું કીધું, રસ તો આવવો જોઈએ ને. હવે મહેમાને હાજરીમાં મગાય તો નહીં, કારણ કે પેલા મગજ જાણતા હશે, એ ટાંકી ફાટે મહેમાને હાજરીમાં, આબરૂ જાય ને. એટલે બોલ્યા નહીં, ખાઈ લીધું, અને મહેમાન ખાઈને તો નીકળી ગયા. પછી એને પત્નીને પૂછ્યું કે મેં રસ રોટલી બનાવવાનું કીધું હતું ને કેમ શું થયું? તો કે બનાવી હતી ને, કે હું તો રાહ જોજે ને થાય કો રસ તો આવ્યો જ નહીં, કેમ ભૂલી ગઈ આપવાનું? કેવી રીતે રસ રોટલી બનાવી? તો કે મેં લોટ બાંધ્યો હતો ને કેરીના રસમાં બાંધ્યો હતો. તો રસ રોટલી ક્યાં? એમ ઘણી વખત રીત નથી આવડતી આપણને, ભક્તિની રીત. તો રીત શીખવાની છે. કોણ શીખવાડે? મારે લખ્યું છે પ્રથમના 27મા વચનામૃતમાં કે ભગવાને ભજવાની તો સૌની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. પ્રથમ 27મું વચન વાંચજો તો એમાં સમજણ એ જ બતાવી છે કે પ્રગટ ભગવાન પૂર્વે જે આશ્ચર્ય થયા, અત્યારે જે થઈ રહ્યા છે, ભવિષ્યમાં જે આશ્ચર્ય થશે એ મને મળે એવા પ્રગટ ભગવાન થકી જ થાય છે. પ્રગટ ભગવાનની ભક્તિ. ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ.
ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. ભક્તિ કરવી છે તો બધા માને છે, પણ પ્રગટની ભક્તિ એ સાચી ભક્તિ છે. કારણ કે પ્રગટ રોકે, પ્રગટ ટોકે, પ્રગટ પાછા વાળે. આ મૂર્તિના સામે તમે બીડી પીઓ તો મૂર્તિ રોકે તમે? ચાલો, મહારાજની જ મૂર્તિ છે. ભારતમાં 35 લાખ મંદિર, મોટાભાગના મંદિરના પૂજારીઓ બીડી પીતા જ જોજો. આપણા મંદિરના પૂજારીઓ નથી પીતા. બાકી તમે બહાર જજો ને, ગુટકા ખાતા હોય, બીડી પીતા હોય. મારે લખ્યું છે ને, પ્રથમ અરસરમાં અમે જ્યારે દુકાળમાં જ્યારે ત્યાં જગન્નાથપુરીના પૂજારીનું છળકપટ અમે દેખતા, મારે લખ્યું છે. એટલું બધું ચાલતું હોય, ભગવાનના ઘરના વેચી આવે. બોલો, એવા જોરદાર પૂજારી હોય છે ભારતમાં. કોઈ મૂર્તિ નહીં રોકે, નહીં ટોકે, કોણ પાછા વળે તમને? એટલે સાચી ભક્તિ છે પ્રગટની થાય. એ મહારાજે વાત કરી. ભક્તની વ્યાખ્યા ક્યારથી શરૂ થાય છે? વર્તાલુ 19માં વાંચજો કે જ્યારે ભગવાન કે ભગવાનના સંત પૃથ્વી પર વિચરતા હોય એને ઓળખે ને પછી ભક્ત થાય. ખાલી તિલક ચાંદલો કરવાથી, ખાલી કંઠી પહેરવાથી, ખાલી મંદિરમાં જવાથી, પૂજા કરવાથી, દાન ધર્મ આપવાથી ભક્ત પણ લોકો તમને ભગત કહે, પણ મારાથી હું તો તમને ત્યારે ભગત કહીશ કે મને ઓળખો અથવા મારા એવા સંતને ઓળખો. ત્યારે ભક્તની વ્યાખ્યા બને છે. એટલે સાચી ભક્તિ એ પ્રગટની ભક્તિ છે. પ્રથમનું 27મું વચરામૃત. પ્રગટનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન, લોયાનું 7મું વચરામૃત. પ્રગટની ભક્તિ એ જ ખરી ભક્તિ છે. પ્રથમનું 27મું વચરામૃત. અને ત્રીજો મુદ્દો છે પ્રગટના ચરિત્રોથી પુષ્ટિ થાય. મધ્યનું 58મું વચરામૃત. વાસનાની નિવૃત્તિ થાય. પ્રથમનું 38મું વચરામૃત. શાંતિ થાય. મધ્યનું 35મું વચરામૃત. અને મુક્તિ થાય. પ્રથમનું 3 અને મધ્ય 35. આ પ્રગટના ચરિત્ર, પ્રગટ ભગવાનના ચરિત્ર મહારાજે લખ્યું છે મધ્યના 58મા વચરામૃતમાં કે પોતાના ઈષ્ટદેવ છે એને જન્મથી માંડીને દેહ પર્યંત સુધીના જે ચરિત્રો છે એ ચરિત્રથી જ આપણું પોષણ થાય. મહારાજ કે રામ ભગવાનના જે ઉપાસકો છે એને રામાયણથી પોષણ થાય, કૃષ્ણ ભગવાનના ઉપાસકોને ભાગવતથી પોષણ થાય. એમ પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને આદેશ આપ્યો કે તમારા ઈષ્ટદેવના ચરિત્રો અને વાણી સંબંધી ગ્રંથ લખો. તો પોષણ એટલે જેમ બાળક છે ને, બાળકને સોનાના ઘોડિયામાં હિંચકાવથી મોટો ન થાય. સોનાની દોરીથી હિંચકાવો, સોનાના રમકડા રમવા આપો, એને હલડા ગાઓ હાર્મોનિયમ, તબલા, વાયોલિન સાથે, એને બચી ભરો, રમાડો, પણ બાળકને ધવરાવો નહીં. તો બાળકને પોષણ કંઈ હાલડાથી નથી થતું. હાલડા ગાવા જોઈએ, દોરીએ હિંચકાવવા જોઈએ, રમાડવા જોઈએ, વહાલ કરવું જોઈએ, પણ મૂળ પોષણ તો ધાવણથી થાય. થોડોક મોટો થાય એટલે દૂધ પાવું પડે, વધુ મોટો થાય તો એને ખવડાવવું પડે, તો પોષણ થાય, શરીરને પોષણ તો મળે. એમ અધ્યાત્મ માર્ગમાં આપણે જે નીકળેલા છીએ ચાલવા, તો અધ્યાત્મ માર્ગનું જે પોષણ છે, આપણા આત્માને પોષણ મળવાનું છે, મનને જે પોષણ મળવાનું છે એ પ્રગટ ભગવાનના ચરિત્રોથી પોષણ મળે. આજે દાખલા શાસ્ત્રમાં તો લખ્યું હોય કે ભાઈ સહન કરવું, પણ પ્રમુખનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે કે સહન કરવું એટલે શું. યોગી બાપાનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે કે સહન કરવું એટલે શું. ભગતમાનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે કે સહન કરવું એટલે શું. સેવા તો લખ્યું કે સેવા કરો. યોગી બાપાનું જીવન વાંચો, ભગતજીમાનું જીવન વાંચો, ગુણાતીતાનંદનું જીવન વાંચો તો ખબર પડે કે ભાઈ સેવા કરવી એટલે શું, તપ કરવું એટલે શું, માફ કરવું એટલે શું. પ્રમુખનું જીવન જુઓ, કેટલું બધું આપણને માફ કરે છે. તમે તમારા દીકરાને એક ભૂલ માફ કરી શકતા નથી. આ પ્રત્યક્ષનું જીવન જુઓ ને, તો કેવી રીતે હ્યુમન રિલેશન જાળવવા, આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે પણ કેવી રીતે ટેન્શન ફ્રી, ડિપ્રેશન ફ્રી, ફ્રસ્ટ્રેશન ફ્રી કેવી રીતે જીવન જીવવું, આટલા બધા લોકોને કેવી રીતે અંકુશમાં રાખવા, એ વાંચીએ. પ્રગટનું જેટલું નજર સમક્ષ જોઈએ આપણે વાંચીએ તો આપણને વધારે બળ મળે. એ પ્રગટના ચરિત્રોથી જ અધ્યાત્મનું પોષણ થાય. એક પ્રશ્ન પૂછ્યું, તમે કહેતા હોત પૂછ્યું, ખોટું લાગે તો ન પૂછો, સાચું બોલવાનું.
જેના ઘેર ભગવાન સ્વામિનારાયણના 5 ભાગ હોય એ આંગળી ઊંચી કરો છે. ધન્યવાદ. એ 5 ભાગ જેને વાંચ્યા હોય એ આંગળી ઊંચી કરો છે. ધન્યવાદ. ગુણાતીતાન સ્વામીના 2 ભાગ જેને ઘેર હોય આંગળી ઊંચી કરો છે. ધન્યવાદ. 2 ભાગ જે વાંચ્યા હોય એ આંગળી મને ફટ દઈને આંગળી આમ હેઠું જ મૂકી દો. સાચું બોલો છો? ધન્યવાદ. ભગતજી મહારાજ 1 ભાગ જેને ઘેર હોય આંગળી ઊંચી કરો છે. 1 જેને વાંચી નાખ્યો હોય એ. ધન્યવાદ. શાસ્ત્રીમાંના 2 ભાગ જેની પાસે હોય, 2 વાંચી નાખ્યા હોય એ ફટ હેઠો થઈ જાય. યોગી બાપાના 6 ભાગ જેને ઘેર હોય, 6 ભાગ વાંચી નાખ્યા હોય એવા કેટલા. ચાલો, યોગી બાપાનું સંક્ષિપ્ત જીવન, મોટું તો સંક્ષિપ્ત જીવન 200-250 પેજનું છે. એ કેટલાને ઘેર છે? કેટલાય વાંચ્યું છે? ચાલો, પ્રમુખ સ્વામીના અમૃત પ્રકાશનો ઓછામાં ઓછા 5. એ ગુરુ ભક્તિ, પરાભક્તિ, બાળસનહી, યૌવના સુરત, અમૃત સરિતા જેવા મેં નિરીખ્યા. ઓછામાં ઓછા 5 પુસ્તકો જે હરિભક્તોને ઘેર હોય એ આંગળી ઊંચી કરે છે. એ 5 જેને વાંચ્યા હોય એવા આંગળી ઊંચી કરો છો. બસ હવે તમે અંતરદ્રષ્ટિ કરો, ખૂબ વિચારજો. આપણે આપણા ઈષ્ટદેવનું નહીં વાંચીએ, આપણા ગુરુનું નહીં વાંચીએ. પ્રમુખ સાહેબ મહારાજ આપણા માટે 85 વર્ષ કાઢ્યા. એનું જીવન વાંચવા માટે આપણી પાસે 5 મિનિટનો સમય નથી ભાઈ. શું પ્રગટના ખોટા બણગા ફૂકીએ? અમને પ્રગટ મળ્યા, અમને પ્રગટ મળ્યા. ધૂળ મળ્યા પ્રગટ. 1 મહિનો 2 મહિના સ્વામી મુંબઈ રોકાયા. આપણે લાભ લીધો. કેટલી વખત સ્વામી મુંબઈ રોકાયા, કેટલું સુખ આપ્યું યોગી બાપાએ અહીંયા આપણે. અને હું એવું કહું છું, મને દુઃખ એ બાબતનું છે કે શું આપણા હરિભક્તો એટલા બધા ગરીબ છે? કદાચ ચાલો તમે ભગવાન સામે 5 ભાગ ન લઈ શકો, હું જાણું છું. ઘણા બધા હરિભક્તો બિચારા મધ્યમ સ્થિતિના છે. એની ચાલીઓમાં હું ફરેલો છું. એ 8x8ની ચાલીમાં રહેનારા છે. એના દીકરા દીકરી, પતિ પત્ની, ત્યાં જ બાથરૂમ ને ત્યાં જ રસોડું હું જાણું છું. અને કઈ જગ્યાએ પુસ્તકો લઈને મૂકવા એ ઘણા બધા ગરીબ હરિભક્તોની એક પ્રશ્ન છે, એવું પણ હું જાણું છું. પણ અહીં બેઠેલા બધા હરિભક્તો એવા નથી. મુંબઈમાં કે આખા ગુજરાતમાં બધા હરિભક્તો આટલી હદ સુધી કક્ષામાં ગરીબ નથી. કદાચ એવું હશે કે કદાચ મકાન નાનું હશે, પણ એને ખાવાનો દાણો નહીં હોય એવા આદિવાસીના થોડા ગરીભક્તો છે. એટલા બધા ગરીબ હરિભક્તો નથી. પણ હું ચાલો એમ કહું, ચાલો તમે ભગવાન સ્વામીના 5 ભાગ ન લઈ શકો, ગુણાતીતાન મોટા 2 ભાગ ન લઈ શકો, શાસ્ત્રીમાંના બોટના 2 ભાગ ન લઈ શકો, યોગી બાપાના 5 ભાગ તમે ન લઈ શકો, પણ તમે સત્સંગ શિક્ષણ પરીક્ષાના ઘનશ્યામ ચરિત્ર ના લઈ શકો એટલા ગરીબ હરિભક્તો તમે હો એવું હું માનવા તૈયાર નથી. નીલકંઠ ચરિત્ર, સહજાનંદ ચરિત્ર, સત્સંગ શિક્ષણ પરીક્ષાનું પુસ્તક ગુણાતીતાન સ્વામીનું આટલું છે. ભગતજી મહારાજનું 100 પેજનું પુસ્તક છે. યોગી બાપાનું 80 પેજનું પુસ્તક છે. તો 80 પેજનું યોગી બાપાનું પુસ્તક તમે ના લઈ શકો એટલા બધા ગરીબ તમે હો એવું હું માનવા તૈયાર નથી. પ્રમુખ સાહેબ મહારાજના જે મોટું કદાચ બ્રહ્મોપનિષદ તમે ના લઈ શકો એ કદાચ હું સમજી શકું. પ્રમુખ સ્વામીનું બાળસનહી પુસ્તક, યૌવનના સુરત અથવા તો અમૃત સરિતા, ગુરુ ભક્તિ, પરાભક્તિ, લગભગ મેક્સિમમ કિંમત 11 રૂપિયા કે 15 રૂપિયા હશે. એ પુસ્તક તમે ના લઈ શકો એટલા બધા ગરીબ હો તમે એવું માનવા હું તૈયાર નથી ભાઈ. તમે ખ્યાલ હશે કદાચ કાર્યકર્તાઓને કે પ્રમુખ સ્વામીના અમુક પુસ્તકો આપણે અડધી કિંમતે બહાર પાડેલા. કોઈને ખબર છે? કાર્યકર્તાને ખબર છે? એની ખબર આપણે ગુજરાતમાં તો કાર્યક્રમ હતો જ. અડધી કિંમતે આપણે પુસ્તકો વેચવા પડ્યા. 5000નો સ્ટોક આપણો ડેડ સ્ટોક પડ્યો રહેલો. આપણે અત્યારે 9000 કેન્દ્રો છે. એક કેન્દ્રમાં એક પુસ્તક ગયું હોત ને તો 9000 પુસ્તકો જતા રહે. શું આપણા હરિભક્તો એટલા બધા ગરીબ છે કે 11 રૂપિયાનું પુસ્તક ન ખરીદી શકે ને આપણે 4.5 કે 5.5 રૂપિયામાં પુસ્તક આપણે ઘેર ઘેર આપવા જવું પડ્યું આપણા કાર્યકર્તાઓને? શું આપણે શું સમજીએ છીએ પ્રગટને? અને આપણે પૈસા બીજા નથી વાપરતા એવું નથી ભાઈ. લગ્નમાં કેટલા પૈસા ખર્ચો છો તમે? લગ્નમાં દીકરા દીકરીને સારી હાડી લઈ આપો, સારા કપડાં પહેરો, વાંધો નહીં, પણ બેન્ડ વાજાની જરૂર છે લગ્નમાં?
આ સ્ટેટસમાં આપણે 25,000 રૂપિયા બેન્ડ વાજામાં નાખી દો, 10,000 ચાલો, 5,000 નાખો, તો 5,000 કેટલા પુસ્તકો આવી જાય? એ ચાલો બેન્ડ વાજે વાપરો, ચાલો. છાપાની કેટલી જરૂર છે આપણા ઘરમાં? જીવન જરૂરિયાત માટે છાપાની કેટલી જરૂર છે? એ જીવન જરૂરિયાતની વસ્તુ. તમે ન ખાવ એવું નથી કે તમે આઈસ્ક્રીમ ખાઓ, પેંડા ખાઓ, બરફી ખાઓ, પણ જે બિનજરૂરી ખર્ચા જેટલા તમે બચાવ લો ને, વર્ષમાં તમે 100 રૂપિયાના પુસ્તકો લો ને, 100 રૂપિયાના, તો એ 5-10 વર્ષમાં કેટલા પુસ્તકો? ના, હું બહુ મોટા લેવાનું તમને બધાને બહુ આગ્રહ નહીં. હું નહીં કહું તમે ચાલો વચ્ચે રહેશે બધા ઘર લઈ લો એમ. મને ખબર છે કદાચ નહીં પણ લો, કારણ મેં લખ્યું છે, હું પ્રચાર પણ નહીં કરું. ન લો, ચાલો. પણ પ્રમુખ સ્વામી એક પુસ્તક આપણે ઘેર ન હોય, અને હોય તો વાંચવાનું નહીં. તમારા ખિસ્સામાં 25 રૂપિયા લઈને આવો ને, તો બુક સ્ટોલમાંથી તમે શું લો ખબર? શેમ્પુ, અગરબત્તી લઈને નીકળો, હાબુ લઈને જતો રહે, અમૃતની દવા લઈને જતો રહે. કારણ એ તમારી, અમને ખબર છે તમારી જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે શેમ્પુ લઈને જાય, હાબુ લઈને જાય, ઓલે માથાનું તેલ લઈને જાય, અગરબત્તી લઈને જાય, કિચન લઈને જાય, ડાયરી લઈને જાય, વચામટ લઈને નહીં જાય. તમારો વાંક નથી, જનરલી હિન્દુઓની, અને એ હિન્દુના સંસ્કાર આપણામાં છે ખરેખર. મેં પૂછ્યું ને, હું તો વિશ્વભરમાં પૂછું છું, બધી જગ્યાએ જ્યાં હિન્દુઓની સભા થાય ને, એટલે આપણે હિન્દુ જ છે ને. હું તો કોઈ દેશમાં કોઈ સભામાં મેં નહીં પૂછ્યું હોય કે તમે કેટલા રામાયણ વાંચ્યું, કેટલું મહાભારત વાંચ્યું. મારો એક અનુભવ એવો રહ્યો છે, 90% હિન્દુએ લગભગ રામાયણ ભાગવત ગીતા નથી વાંચેલું, 90%થી વધારે. અહીં પૂછો ને, ચાલો આમાંથી આપણે ટકાવારી હાથમાં મળી જશે. કેટલા રામાયણ વાંચ્યું? આંગળી ઊંચી કરો છે, બસ. ટૂંકમાં 90% નથી જ વાંચ્યું ને. ચાલો ભાગવત કેટલા વાંચ્યું? બરાબર. ચાલો મહાભારત કેટલા વાંચ્યું? એટલે 90% નથી વાંચ્યા, એવું થઈ ગયું ને નક્કી. અને એ સંસ્કાર લઈને આપણે આવ્યા છીએ. એટલે હું કહું છું કે હિન્દુ બહુ બીજી છે. તો હું તમને એવું નહીં કહું કે તમે અડધો કલાક નોકરી ઓછી કરો, અડધો કલાક ધંધો ઓછો કરો, અડધા કલાક તમે બાળકો સાથે ન બેસો, તમે બાળકોને તમે ફરવા નહીં લઈ જાઓ, તમે યાત્રા કરવાનો. એવું હું તમને તમારા જીવનના અતિ અગત્યના કામ છે, ધંધો, વ્યવહાર, નોકરી, એ તમે જરૂર કરો. હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે 10 મિનિટ પિક્ચર ઓછું જોઈ શકો. તમે પિક્ચર ઘણા નહીં જોતા હોય, ચાલો 10 મિનિટ તમે ટીવી ઓછું જોઈ શકો. ચાલો હું ટીવી હાવ બંધ કરવાનું એટલું બધું સાહસ નહીં કરું. તમે હાવ ટીવી બંધ જ કરી દો, ડબલું ફેંકી નાખી દો, એટલું હું ખોટો આગ્રહ નહીં કરું. નહીં બીજી વખત તમે જ્ઞાન સત્રમાં કે ભવિષ્યમાં ગોઠવનારા સાધના સત્રમાં તમે નહીં જાઓ. ચાલો હાવ ટીવી બંધ કરો. હું એટલું જ કહીશ કે મોક્ષ માટે તમે 10 મિનિટ ટીવી ઓછું જોઈ શકો. ચાલો છાપો બિલકુલ નહીં વાંચો એવો હું તમને આગ્રહ નહીં કરું. હું તમને એટલું કહી શકું કે તમે મોક્ષ માટે 5 મિનિટ ઓછું છાપું વાંચો, ઓછું બજારો. એ 5 મિનિટમાં તમે એકાદું પ્રમુખ સમાજના પુસ્તકનું 1 પેજ વાંચી શકો કે નહીં? અમારે સારનપુરમાં મેં કીધું હતું, અહીંયા સારનપુરમાં અમારે ત્યાં માનસી ચાલે છે, અહીંયા પણ 5 વાગે, અમારે ત્યાં 95થી ચાલે છે. તો સાંજે 7 મિનિટ માનસી કરે, 7 મિનિટ વાંચન થાય. 7 મિનિટ 1995થી 2007. દરરોજનું 7 મિનિટનું વાંચન. અત્યાર સુધીના સંપ્રદાયના કેટલા બધા ગ્રંથો વંચાઈ ગયા. તમે એકી સાથે આમ થપ્પો જો ને, ઓહો આ તો ક્યારે વંચાય લે. પણ તમે 5-7 મિનિટ, તમે 10 મિનિટ તો વાંચો. તમે ઘનશ્યામ ચરિત્ર ન વાંચો, નીલકંઠ ચરિત્ર ન વાંચો, સહજાન ચરિત્ર ન વાંચો, ગુણાતીતાન ભગતજીમાં શાસ્ત્રમાં પ્રમુખ છો ને એક પુસ્તક ન વાંચો, તો શું BAPSનું આપણે સમજી શકીએ ભાઈ? કોણ મહારાજ છે, કોણ શાસ્ત્રી મહારાજ છે? 5 ભાગ નહીં વાંચી શકો, હું સમજી શકું છું. ચાલો અરે વાંચવા તો એ વંચાઈ જાય છે, એ વંચાઈ જાય છે. અમે બોલો એક છોકરો ત્યાં ઇટલી મળ્યો ને, ઇટાલીમાં ત્યાં રોમની અંદર રહે છે, જિગ્નેશ પારેખ. ડબલ ટ્રબલ નોકરી કરે છે, 3 વખત નોકરી કરે છે. એને બોલે શતાબ્દી મહોત્સવ એને પૈસા આપવા હતા, એની ઈચ્છા હતી, બાપાએ ના પાડી તો કે ના મારે આપવા. 3 નોકરી કરે તો એને બધા જીવન છે. 250 તો કીર્તનો ગોખી નાખ્યા છે. 250 કીર્તનો ગોખી નાખ્યા. ભગવાન સ્વામિનારાયણ મોટા ભાગ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, બધા સાહિત્ય વાંચી નાખ્યા છે. તમે દરરોજ 10-15 મિનિટ કાઢો ને. હું તો એવું કહું છું, પ્રત્યેક સત્સંગી અડધો કલાક આપણું સંપ્રદાયનું વાંચવું જોઈએ. અડધો કલાક દરેક સત્સંગી. આવડો ઓગીને ઊભો થયો ને, ગુજરાતી વાંચતા આવડતું હોય ને તો એને વાંચવું જોઈએ. અડધો કલાક આખો દિવસમાં. તમે થોડું સવારે વાંચો, એકી સાથે કદાચ અડધો કલાક ન મળે, સવારે થોડુંક વાંચો, થોડું બપોર વાંચો, થોડું રાતે. ઘણી ટ્રેનમાં બેઠા હો
તો ટ્રેનમાં આપણે બારીએથી જોયા કરીએ, ઘણા બધા ટોયલેટ બેઠા હોય છે ને પાટા ઉપર, આ ગાડી જઈને પેલી ગાડી જઈને. તો ટ્રેનને એક પુસ્તક ભેગું રાખવાનું, ક્યાંક અમદાવાદ જવાના હો, ક્યાંક તમે બસમાં જવાનું, એક પુસ્તક ભેગું જ રાખો નાનું. તું કે વાંચો ને ભાઈ. આ તો પેલા ટ્રેનમાં બેઠા બેઠા શું કરે, પેલા છાપામાં પેલા ચોકઠા આવે ખબર, એ ચોકઠા પૂરા કરે, એમાં બુદ્ધિનો વિકાસ થાય ને થોડો. કરતા કંઈક પુસ્તક વાંચો ને પ્લીઝ, પ્લીઝ કહું છું, થોડુંક તો વાંચો યાર. નક્કી કરો બસ થોડુંક વાંચવું છે. અને હું તો મોક્ષ માટે પ્રમોશન ના વાંચતા જાઉં, પણ તમારા પત્ની સાથે કેવી રીતે વર્તવું, દીકરા સાથે, દીકરી સાથે, ભાઈ સાથે, બહેન સાથે કેવી રીતે વર્તવું ને એ પ્રમુખ સ્વામી શીખવશે. કેટલું હ્યુમન રિલેશન, આટલા બધા લોકોનો પ્રેમ એને સંપાદન કર્યું. રાત્રે વાત કરીશ એની, કેવી રીતે કરી શકે છે આ ઉંમરે આટલા બધા લોકોને કેવી રીતે જોડી શકે. તમે તમારા બે દીકરા દીકરીને જોડી શકતા નથી, તો વાંચો ને એનું જીવન, થોડુંક તો વાંચો. ખાલી આપણે પ્રગટ મેળા બાપ આવે ત્યારે નાચીએ કૂદીએ, શું કરવાનું નાચી કૂદીને ભાઈ. સભામાં તમે કોઈક સંતો બે પ્રસંગ કહે તેમાં અડધેથી આવ્યા આવો, આગળ પાછી કાંઈ લિંક ન જોડે. અરે હું ત્યાં સુધી કહું ચાલો સ્વામિનારાયણ પ્રકાશ બધાને ઘેર આવતું હશે તો સ્વામિનારાયણ પ્રકાશમાં દર વખતે બાપાને 4-5 પ્રસંગ યાદ આવે છે, એટલે આપણે વાંચીએ છીએ. અરે સ્વામિનારાયણ પ્રકાશમાં વેફર ખોલતા નથી. ખરેખર બહુ દુઃખદ ઘટના છે આ. મોક્ષ માટે તો સંસાર છોડવાની વાત છે, આખી પૃથ્વીનો ત્યાગ કરવાની વાત છે, આત્માર્થે પૃથ્વી ત્યજેતી વાત છે, કરોડ કામ બગાડવાની વાત છે ભાઈ. હું કરોડ કામ બગાડીને વાત નહીં કરું, પણ ક્રિકેટ મેચ હમણાં ઓછી જોજો જાઓ. હમણાં આવવાની છે ને વર્લ્ડ કપ, તમને બધાને ખબર છે ને. સારું સારું, સુખિયા થશો. ડોહાઓ જોયા કરે, એ છગ્ગો મારે, જો છગ્ગો મારે, હું જાઓ ને છગ્ગા વાળા, હું છે તમારે લેવા દેવા. હવે એ છગ્ગો માર્યો છે, હું તમારું રંધાવાનું છે ને હું તમારું પાકવાનું છે ને હું તમને એનો આનંદ આવવાનો છે. એની ચર્ચા, એનું મનન, એનું ચિંતન, એનું ધ્યાન. પછી માનસીમાં બેટિંગ કરતો યાદ આવે, કશી જરૂર શાના માટે આ ટૂંકી જિંદગી છે, મોંઘો સમય શાના માટે બગાડો છો ભાઈ. અને તમે જુઓ તમારા છોકરા 10માની એક્ઝામ ચાલતી હોય, 12માની એક્ઝામ, આ લોકોને વર્લ્ડ કપ કે પાકિસ્તાન મેચ ત્યારે જ હોય તમારે 10મા 12માની એક્ઝામ હોય. અને બેટા જા રૂમમાં જતો રે, તારે છે ને બોર્ડની એક્ઝામ છે. અને તમે બેઠા બેઠા જોયા કરો 2 જણા, તો છોકરાનું મન ન ત્યારે, અને એ અવાજ આવતો હોય છોકરાનું મન ત્યાં જ રહે. એક 10મા 12માની એક્ઝામ ચાલુ હોય એ વખતે મા બાપ તમને ટીવી બંધ કરવાનો વિચાર આવે છે તમારા દીકરા દીકરીના ભવિષ્યના કેરિયર માટે? નથી વિચાર આવતો. તો એ સમય દરમિયાન થોડુંક આપણું આ વાંચો, પોષણ છે ભાઈ આત્માનું, અધ્યાત્મનું આ પોષણ છે. તમને શું છે કેમ સંતોન ધોતિયા ઓઢાડી દે, અક્ષરધામ અમારા બાપનું થઈ ગયું છે. ઓઢાડજો પાછા, પહેરશું હું પાછા, હા પાછા રસોઈ આપજો એમ. બસ સંતોને રસોઈ આપી દીધી ને એટલે અક્ષરધામ એ મારે તમારે હાર લઈને ઉભા છે, આવો આવો તમે અમારા સંતોને જમાડ્યા છે, પાછું જમાડજો. આપણને છે ને આ બધા એક સભા ભરી આવ્યા, સારું છે સભા કરી, ધન્યવાદ. મુંબઈમાં 1 કરોડ 1.5 કરોડ છે, ક્યાં બધા સભામાં આવે. તમે આવ્યા એટલે તમે માથાના મુગટ છો, અમારા હૈયાના હાર છો. મારા બહુ હેતવાળા છે, મને કે તમે થોડું ગોલીટો પણ રાખજો એમ, ખાલી ટપડાનો માર કરતા એમ. હું કે તમને બગડેલા છો, તમને સુધારવા નથી આવ્યો ભાઈ. તમે બધા બગડી ગયા છો, હું સુધારવા નથી આવ્યો. હું પણ બગડેલો છું, તમારા કરતાં વધારે બગડેલો છું. કારણ કે હોસ્પિટલમાં 2 પ્રકારના દર્દી હોય, એક આઉટડોર પેશન્ટ હોય, એક ઇન્ડોર પેશન્ટ હોય. આઉટડોર પેશન્ટ દર રવિવારે 2 કલાક દવા લઈને જતો રહે ઘેર રવિ સભામાં, અને સિરિયસ હોય ને આઈસીસીયુમાં દાખલ કરવો પડે. એટલે મને બાપાએ આઈસીસીયુમાં દાખલ કરી દીધો. એટલે તમારા કરતાં હું વધારે સિરિયસ છું. હું તમને સુધારવા નથી આવ્યો, પણ આપણે બધા એક જ માર્ગના મુસાફર છીએ. આપણે કંઈક ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરવી છે. જગતના જીવો જેવા ફક્ત 35% બંદા પાસ ही हो जाता है, V फॉर विक्टरी. बंदा कभी नापास होता ही नहीं.
પાછી હો જાતા હૈ. આપણે 35% હરિભક્ત નથી રહેવું. આપણે 35માંથી 60 ઉપર પહોંચવું, 60 ઉપર 80 ઉપર, 80થી 90 ઉપર, 90 ઉપરથી 99, અને 99માંથી 100% આપણે માર્ક મેળવવા છે. અને એ માટે આ સંપ્રદાયના પુસ્તકો, હાબુ નહીં લેજો ચાલશે, શેમ્પુ નહીં લઈ જાઓ તો ચાલશે. આ દેહના રોગ માટે બધી અમૃત દવા લઈ જાઓ છો, સારી વાત છે, પણ આ મનના રોગ માટે લઈ જાઓ ને એકાદું પુસ્તક. તો મૂળ વાત એટલી છે કે ઈષ્ટદેવના ચરિત્રોથી આપણું સાચું, આ છે ને હગી માનું ધાવણ છે. આપણા ગુરુના જીવન ચરિત્રો છે ને એ હગી માનું ધાવણ છે. અને છાપાને તો ઝેર જ છે, પોઈઝન જ છે. આપણું મગજ એમ જ જવાનું, ખલાસ થઈ જવાનું. ઠીક છે, તમે ગ્રહસ્થ છો, અમારે થોડુંક જાણી લેવું પડે, મને કોઈ કટિંગ આપી દે, હું જાણી લઉં, પણ તમે થોડુંક જાણો. પણ અતથી ઇતિ સુધી પારાયણ માંડે, પારાયણ. કીધું ને કે કદાચ જો સવારમાં વહેલો જતો રહ્યો, જો છાપું હાથમાં ન આવ્યું હોય ને તો 1:30 વાગે આવીને પણ જોઈ લે. આમ તો આમ સંતોષ થાય, હાશ ટાઢે ખોલી ગયો. ઘણી વખત આમ પહોંચી ગયો ને આમ છાપું કોઈ વાંચતો હોય ને ત્યાં નજર પહોંચાડો, આમાં એટલો ખુશ થઈ જાય કે વાહ, આમ એમ નજર કરી લે. આ તો સાચી વાત ને. તો ટ્રેનમાં બેઠા હો, બસમાં બેઠા હો, સમજે ને, પાછળથી જોઈએ, પાછળથી નીચેથી જોઈ લે. શું એટલે એમાં જેટલો આપણો રસ જાગ્યો છે ને એટલું જ આમાં જાગી જાય ને પાર પડી જાય. બોલો કે આજે મારું બાપા વિશેનું 5 મિનિટ હું વાંચી શક્યો નહીં. ક્યારે બળતરા થઈ છે આજે કે આજે પ્રમુખ સર મેં 1 પેજ વાંચ્યું નહીં. 1 પેજ વાંચો, તમારા પતિને પ્રસંગ કહી દો, તમારા દીકરાને કહી દો, દીકરીને કહી દો, એ બાપાના 3 પ્રસંગ તમને મોઢે થઈ જાય. તમે 3 જણાને કહી દો ને તો. નાની દીકરીઓને કહેતી હું થયું તો કહી દઉં, જો બેટા આજે મેં પ્રસંગ કીધો, કાલે મને સવારે પ્રસંગ કહેવાનો. દીકરો નાનો હું તો પહેલાં કહી દઉં, બેટા જો મેં બાપાને પ્રસંગ કીધો, કાલે તમે કહેવાનો. દરરોજ 1 પ્રસંગ તમારા દીકરા દીકરીને કહો દે 5 વર્ષ સુધી. એ ઘડતર કેવું થાય તમારા દીકરાનું? એ ઘડતર કેવું થાય તમારી દીકરીનું? કેવું ઘડતર થાય? હિન્દુ બિચારાને ટાઈમ જ ક્યાં. તો ઈષ્ટદેવના ચરિત્રોથી પુષ્ટિ થાય છે, વાસનાની નિવૃત્તિ થાય છે. પ્રથમનું 38મું વચન વાંચજો, આ મધ્યનું 58મું, પ્રથમનું 38મું, કે વાસનાની નિવૃત્તિ. વાસના દુઃખી કરે છે ને, આપણે જે બરબાદ કરે, દુઃખી કરે, કોઈને પૈસાની વાસના, કોઈને ખાવાની વાસના, કોઈને કામની વાસના, કોઈની માનની વાસના, વાસના જ આપણે બરબાદ કર્યા છે. કામ, ક્રોધ, લોભ એ જ આપણે દુઃખી કરે છે. અને વાસના ટાળો કેટલો સહેલો ઉપાય મહારાજ બતાવે છે. નથી જંગલમાં જવાનું કહેતા, નથી હિમાલયમાં જવાનું કહેતા, નથી ઊંધે માથે લટકવાનું કહેતા, નથી લગ્ન કરવાની ના પાડતા, નથી ખાવા પીવાની ના પાડતા. મહારાજ એટલું જ કહે છે કે તમારું મન અમારા ચરિત્રમાં રાખો. પ્રથમનું 38મું વચરામૃત. હજુ પેલી હમણાં મેં વાત કરી એમાં તો પુસ્તક વાંચવાની વાત છે. હવે જે બીજી વાત કરી પ્રથમ 38માં વચરામૃત, એમાં તો પુસ્તક વાંચવાનું નથી કહ્યું, ચરિત્ર યાદ કર. બાપા હમણાં 1 મહિનો એ લાભ આપ્યો, કેટલું આપણને યાદ છે. ચાલો 1 મહિનો બાપા લાવ્યો, એમ કોઈ એક પણ ચરિત્ર આપણે યાદ કર્યું દરરોજ. એ અમૃત મહોત્સવ એટલો ધામધૂમથી ઉજવાયો, એ મુખ્ય સ્ટેજ ઉપરની મુખ્ય સભા આપણે યાદ કરીએ છીએ. એ તો 12 વર્ષ જતા રહ્યા. પણ દિલ્હી અક્ષરધામમાં હમણાં ગયો, એ આસ્થા ટીવી ઉપર જોયું હશે, ઘણા ત્યાં હાજર હશે. એ ભવ્ય કાર્યક્રમ, એ બાપાનું મુખારવિંદ, એ આપણે દરરોજ યાદ કરીએ છીએ. એ તો ધારો કે એને હવા વર્ષ થઈ ગયું, પણ બોચાસણ ઉત્સવ હમણાં આસ્થા ટીવી ઉપર જોયા તો ઘણા ત્યાં હતા. એ આપણે યાદ કરીએ છીએ. બાપા જે માળા ફેરવતા હતા, એ મોટા સ્ક્રીન ઉપર જે બાપા દેખાતા હતા, સ્મૃતિ કરીએ છીએ આપણે. હવે આમાં ત્યાં કોઈ કેસ કરે છે? અને બાપા એવું નહીં કહેતા તમે સંડાસ વખતે મને કેમ યાદ કરો સંડાસ વખતે? અરે દાઢી કરતા યાદ કરી શકો, સંડાસમાં યાદ કરી શકો, બેસતી વખતે યાદ કરી શકો, જમતી વખતે યાદ. તમે જમવા બેસો તો બાપાને જ્યાં જ્યાં જમતા દર્શન કરાવી યાદ કરો ને ભાઈ. આ વિડીયો એટલા માટે બતાવવા, ઘણી વાર તમે પ્રત્યક્ષ બાપાને જમતા ના જોયા તો વિડીયોમાં જોયા હોય ને. આ 3 દિવસથી આપણે વિડીયો જોઈએ છે, કેટલા બાપાના જુદા જુદા ચરિત્રો આપણે એમાં દર્શન થાય છે. એની સ્મૃતિ કરવા આપણે ટેવ નથી પાડી. આપણે બગડી ગયા છે હું નથી કહેવા માગતો, પણ આ આપણે જરૂરી છે. ધર્માદો આપવા ઉપરાંત આ પણ જરૂરી છે. સંતોને ધોતિયા ઓઢાડવા ઉપરાંત આ પણ એક જરૂરી છે. સંતોની પધરામણી કરાવવા ઉપરાંત આ પણ એક જરૂરી છે ભાઈ. બધું કરો તમે, પણ આ સ્વામીમાં એટલા માટે તો ભગવાનના લોકમાં હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આપણને મળ્યા ભાઈ. એટલા માટે તો પ્રગટ રહ્યા. પ્રગટનો લાભ આ છે
પ્રગટનો લાભ હા કે એના ચરિત્રોને આપણે યાદ કરી શકીએ. ફૂલદોલમાં ઘણા બધા અહીંથી દોડી દોડીને આવો છો ત્યાં, એ ફૂલદોલમાં જે બાપા રંગતા હોય યાદ કરો ને. તમે હાલતા થયો બાપાને વોકિંગ કરતા એ સ્મૃતિ કરો. તમે જમવા બેઠા બાપાને જમતા દર્શન સ્મૃતિ કરો. તમે લખવા બેસો બાપાને પત્ર લખતા સ્મૃતિ કરો. તમે પાણી પીતા બાપા ઘણી વાટકીમાં પાણી પીતા સભામાં એ દર્શન કરો ને. તમે સુવા જાઓ બાપે સુતા દર્શન કરીને સ્મૃતિ કરો. અખંડ તમારી દરેક ક્રિયામાં સ્વામીનો ઓછામાં ઓછું એક એક પ્રસંગ એડ કરી દેશો ને તો સ્વામી તમારાથી જ્યારે દૂર નહીં બને અને એક અદ્ભુત એક શાંતિનો અનુભવ થશે. મહારાજ આ વાત કરી છે મધ્યના 35માં કે સ્વરૂપાનંદ સ્વામીને અખંડ આત્માનું દર્શન હતું, પણ બીમાર પડ્યા ને બધું મન ડિસ્ટર્બ થઈ ગયું. પછી મહારાજે જે પોતાના ચરિત્રો કર્યા ત્યારે શાંતિ થઈ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મારે શાંતિનો ઉપાય શું? મહારાજ કે અમે ઘેર હતા અને છે ને દરરોજ અમે ત્યાં રામ ભગવાન દર્શન કરવા જતા, હનુમાન ગઢીએ જતા અને પછી અમે સરયુ નદીમાં નાહવા જતા. મહારાજ કે એ હું નથી પૂછતો તમે હું કરતા તો, હું એમ પૂછું છું કે શાંતિ કેમ થાય. મહારાજ કે પછી અમે અમારા માતા પિતા ધામમાં ગયા, પછી અમે ઘેરથી નીકળ્યા, પછી અમે રાતે સરયુમાં નીકળી ગયા વહેલી સવારે અને પછી હિમાલય બાજુ ગયા અને પછી આમ થયું ને પછી આમ ગયો ને પછી અમે આવ્યા ને પછી આમ રામેશ્વર ગયા ને પછી અહીંયા લોજમાં આવ્યો. કે મહારાજ એ હું નથી પૂછતો તમે હું કર્યું, હું એમ પૂછું છું કે શાંતિ કેમ થાય. મહારાજ કે પછી રામાનંદ સ્વામીને દીક્ષા આપી અને પછી અમે ગાદી પર આવ્યા અને પછી આ બધું વિચરણ કર્યું અને આ બધું મંદિર બાંધ્યા, બધા સંતોને દીક્ષા આપી. મુક્તાનંદ કે મહારાજની લાઈન આડે પાટે જતી રહે છે. મહારાજ કહે મહારાજ હું એવું નથી પૂછતો કે તમે હું કરો છો, એ તો મને બધી ખબર છે, પણ હું એમ પૂછું છું કે શાંતિ કેમ થાય. મહારાજ કે ગામડે જાઓ શાંતિ થાય. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને સમજાય નહીં એટલે પોટલું બાંધીને ગામડે ઉપડ્યા. તો સામે નિત્યાનંદ સ્વામી મારે સ્વામી તમે તો હમણાં મહિનો અહીં રોકાવડા હતા ને પોટલું બાંધીને ક્યાં ઉપડ્યા? કે મહારાજ મને ગામડે જવાનું કીધું. કે કેમ એવું? કે મેં શાંતિ વિશે પૂછ્યું મહારાજને 4-5 વખત, તો મહારાજ તો એને ઘનશ્યામ ચરિત્રની એની વાતો કરી, નીલકંઠ વખત એ વાત કરી, મારો પ્રશ્ન જવાબ સમજ્યા જ નહીં. પછી મેં ચોથવારે પૂછ્યું મહારાજ કે ગામડે ફરો શાંતિ થશે. નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે સમજ્યા નહીં મારાનું કહેવાનું તાત્પર્ય શું છે? કે કેવું? મહારાજ એવું કહેવા માગે છે કે અમારા ચરિત્રો તમે યાદ કરો. આવું કાંઈ જ તો હું સમજો નહીં કે તમે ઉભા રહો મહારાજને પૂછી આવું. તો નિત્યાનંદ સ્વામી મહારાજને પૂછ્યા કે મહારાજ મુક્તાનંદ સ્વામી સમજી ગયા? તો કે બોલાવો પાછા. એટલે મૂળ ચરિત્રોમાં શાંતિ છે. આપણે તો શું કે આઈસ્ક્રીમ ખાય તો શાંતિ થાય, હવે ના થાય, હવે ટાઢું થાય થોડી વાર. એસીમાં રહેવાથી કંઈ શાંતિ થાય? એસીમાં કેટલા ઝઘડે છે તમારે મુંબઈમાં જોઈ આવો. 2 જણા એસી રૂમમાં બેઠા બેઠા ઝઘડતા હોય, જોજો 2 ભાઈ ઝઘડતા હોય. અહીંયા આપણે આપઘાત કર્યો હતો ને ખબર છે પેલા ભાઈ બાલકૃષ્ણભાઈ, 28 માર્ચ 2005, 3 કરોડનો ફ્લેટ છે, 50 કરોડની મિલકત, અને બાલકૃષ્ણભાઈની એના પત્ની એની દીકરી 3 જણા એકી સાથે આપઘાત કર્યો. આપણે સમૂહ પૂજાનો કાર્યક્રમ હોય છે ને એમ. અને 6 વર્ષ પહેલાં એના મા બાપે ત્યાંથી જ આપઘાત કર્યો. એ જ બારીયાજીની એ પ્રસાદીની બારીયાથી આ લોકોએ આપઘાત કર્યો. તો 50 કરોડની મિલકત ને 3 કરોડનો ફ્લેટ. શું એના ઘરમાં ફ્રીજ નહીં હોય, ટીવી નહીં હોય, મોબાઈલ નહીં હોય, જમવામાં ટેબલ ખુરશી નહીં હોય, એસી રૂમ નહીં હોય, અને છતાં બધા મર્યા. મા બાપ, દીકરો, દીકરીનો વહુ ને એની દીકરી. જીવનના પ્રશ્નો કોઈક જુદા છે ભાઈ. અને એટલા માટે આ શાંતિ તો થશે. અને ક્યાં આપણે જંગલમાં જવાનું છે? આ બાપા મહિના છે એટલા માટે મહિનો એ રોકાય. એટલા માટે આપણી આ સત્સંગ દર્શન વિડીયો લો એવું કહે છે. કંઈક જુઓ તમે, કદાચ બધે આપણે ક્યાં બાપા ભેગા ફરવાના, પણ સત્સંગ દર્શન વિડીયો આપણે જોઈએ દરરોજ. એ અડધો કલાક રાતે સૂતા પહેલાં દીકરો દીકરી તમે બધા બેહો જુઓ, અને એ રાત્રે એ બાપાની સ્મૃતિ કરતાં કરતાં સૂઈ જાઓ, કેટલી શાંતિ થઈ જાય. આપણે તો કચરો નાખીને સૂઈ જઈએ, પછી સ્વપ્ન ખરાબ જ આવે ને. તો આ વાસનાની નિવૃત્તિ, ત્રીજું છે શાંતિ, અને ચોથું છે મુક્તિ. મહારાજ આ જે ચરિત્રો છે અમારા, અંત વખતે પણ જો યાદ આવી જાય તો પણ ભગવાનના ધામને પામે. પણ અંત વખતે ક્યારે યાદ આવે? એક ભાભા છે ને મરવા પડ્યા, અને 4 દીકરા દુકાનો બંધ કરીને આવી ગયા કે હવે છેલ્લી ઘડી વિદાય લે છે તો આપણે મોઢું બતાવી આવીએ. હું તો બધા નોખા હતા પણ ભેગા થઈ ગયા. આમ છેલ્લી જ ઘડી હતી કે વહેલા તો અવાય નહીં ને, દુકાનમાં કમાણી બહુ હોય ને. અને આમ છેલ્લી ઘડી બધા ભેગા થઈ ગયા, અને બાપુજી આમ ડહકા લેતા હતા ને બહ કરીને મરી ગયા. દીકરાઓને એમ છે કે બાપુજીને કંઈક બોલવું હતું પણ બોલી શક્યા નહીં.
હવે બાપુજી જિંદગીમાં સારું ખાધું નથી ને સારું ખાવા દીધું નથી, જિંદગીમાં ક્યાંય સારું પીધું નથી ને સારું પીવા દીધું નથી, આખી જિંદગીમાં સારા કપડાં પહેર્યા નથી, પહેરવા દીધા નથી. બાપુજી એક પૈસાનું દાન કર્યું નથી, ક્યારે દાન કરવા દીધું નથી. એટલે જે પૈસા હશે ને ઘરમાં ક્યાંક દાયટા હતી, એ વખતે બેંકમાં તો હતી નહીં. હવે જો બાપુજીને છેલ્લી ઘડીએ બતાવી દેવું હતું એડ્રેસ આ જગ્યાએ દાયટા છે, જો પહેલાં બતાવી દે તો આપણે મિલકત લઈ લઈએ, પછી ડોહાને હાચવે કોણ? અને છેલ્લી ઘડી બતાવું તો બોલી શક્યા નથી ને હવે જો નહીં બોલી શકે તો બાપુજી ભૂત થવાના ભાઈ, આપણે હેરાન કરશે. અને આપણે આ આર્થિક કટોકટીમાં જીવીએ છીએ. બાપુબાજી લાખો કરોડો રૂપિયા દાટેલા છે, પણ આખું ઘર ક્યાં ખોદવા જઈને મળીએ? તો એક મોટો ભાઈ હતો ને, દોડતો ગયો ગામમાં, ડૉક્ટરને બોલાવ્યા, સાહેબ જલ્દી આવો ને મારા બાપુજી. એટલે આવે જલ્દી, કે શું છે? કે મારા બાપુજી હમણાં જ ગયા છો, હમણાં જ, પ્લીઝ ટ્રાય કરો ને થોડું. જો આમ એકાદ બે વાક્ય બોલી જાય ને, અમે જાજુ નથી બોલવું, અમે નડે છે, પણ આમ થોડુંક 2 મિનિટ જીવતા કરો. ડૉક્ટર નાડી જોઈ, ભાઈ આમાં કંઈ લાગતું નથી ભાઈ, પ્લીઝ, આપણે કેવા સારા સંબંધો છે, ટ્રાય કરો ને. કે હું ટ્રાય કરું પણ ઇન્જેક્શન 2000 રૂપિયાના થશે, 2000 કાકા જા, પછી તમે લાખોપતિ થઈ જવાના. 2000 તો હમણાં આપી દો, બાપુજી અમને બતાવી દે ને આ જગ્યાએ પૈસા દાટ્યા છે, બસ પછી તમે લાખોપતિ થઈ જવાના. અને 2000 હું હવા 2000 જાઓ, પણ ઇન્જેક્શન જલ્દી મારો, જલ્દી કરો બાપુ, હમણાં જ ગયા. 2 ઇન્જેક્શન એવા જોરદાર માર્યા ને તો ક્યાંક તાળવે જીવ હશે ક્યાંક. અને વળી બોલ્યા દાદા કે હું 4 છોકરા મુવા છો, પેલો વાછડો હાવણી ખાય છે, એમ કરીને મરી ગયા. કારણ મરતી વખતે જોઈ ગયા પેલો વાછડો હાવણી ચાવતો હતો, અને હાવણી ચાવ એટલે દીકરાને નવી હાવણી લેવી પડે, નવી હાવણી લેવી પડે, પૈસા વાપરવા પડે, પૈસા વાપરવા પડે, પૈસા ઓછા થઈ જાય. કે હું 4 જણે મુવા છો, પેલો વાછડો હાવણી ખાય છે, એમ બોલતા બોલતા મરી ગયા. મરતા મરતા 2000 અડાડતા ગયા, મરતા મરતા 2000 અડાડતા ગયા. પ્લીઝ તમારા દીકરા માટે અડાડતા ન જતા. આખી જિંદગી ભગવાન યાદ કર્યા આવે તો યાદ આવે ને, બાકી છેલ્લી ઘડી હું યાદ આવે? બેટિંગ બોલિંગ, આપણે એ જ યાદ આવવાનું. તો આખી જિંદગી આપણે જો સ્મૃતિ કરીએ તો અંત વખતે યાદ આવે ને, યાદ આવી જશે તો મહારાજ કે ભગવાનના ધામની પ્રાપ્તિ. પેલા જો ભરતજીને મૃગલું યાદ આવ્યું તો મૃગલું થવું પડ્યું ને. तुलसीदास बोला, एक मृग के कारण भरत दरी 3 देह, तुलसी उनकी क्या गति जब घट घट करत स्नेह. એક મૃગલામાં એ થયું તો એનું જ ભજન હો. મૃગલું ક્યાં ગયું હશે, મૃગલું ક્યાં ગયું હશે? તો એને મૃગલાનો જન્મ લેવો પડ્યો. તો કૂતરા પાલનાર સમજી રાખજો, હું નથી કહેતો ભાઈ, તુલસીદાસ કહે કૂતરા ન થવું પડે. વિચાર, હવાના પોરમાં કૂતરાને ફેરવા લઈ જાય, તારા બાપને લઈને જાન મંદિરે ન જાય. હાજે તો કુટુંબ છે, નાનું નાનું ગલુડી વાહ વાહ હેલું જાય, ખોલામાં બેહારે, રમાડે, નવરાવે, શેમ્પૂથી નવરાવે. એટલે એને બાપુજીની સેવા નહીં કરે. જોજો, એને બાપુજીની ગાડીમાં નહીં બેહારે, કૂતરામાં બેહારીને લઈ જશે ફરવા. શું ડોગિશ કલ્ચર આપણે લાવ્યા છીએ આપણા દેશમાં. મૂળ વાત એટલી હતી કે પ્રગટના ચરિત્રથી પુષ્ટિ મધ્યનું 58મું, વાસનાની નિવૃત્તિ પ્રથમ 38, અને શાંતિ મધ્ય 35, અને મુક્તિ પ્રથમનું 3 મધ્ય 35. પછી પ્રગટના ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખવાથી આપણે દિવ્ય થઈ જઈએ, નિર્દોષ થઈ જઈએ. પ્રથમનું 58મું, સત્પુરુષમાં નિર્દોષ ભાવ તો આપણે નિર્દોષ. પ્રથમનું 24માં, ભગવાનમાં નિર્દોષ ભાવ તો આપણે નિર્દોષ થઈ જઈએ. પછી પ્રત્યક્ષ ભગવાનના સંબંધથી એનો આનંદ, એનો કેપ, એની મસ્તી રહે. મારે લખ્યું પ્રથમ 63, પ્રથમ 72, અને વરતાલ 12, પ્રથમ 78, કે મને જ્યારથી ભગવાનના દર્શન થયા ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું, પૂર્ણ કામ, કૃતાર્થતાનો અનુભવ થાય. અને એવો અનુભવ થયો આ નિષ્કળ સ્વામીને. સિદ્ધને રૈયે રે કંગાલ રે સંતો, સિદ્ધને રૈયે રે કંગાલ. જ્યારે મળ્યો છે મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રૈયે રે કંગાલ. નિષ્કોણ સ્વામીઓ ઝાડ નીચે બેઠા બેઠા ગાય છે, અમારી જેમ એસી હોલમાં નહીં. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી,
ખામી ન રહી એક વાર. અમલ સહિત વાતવો જરવે, અમલ સહિત વાતવો જરવે, માની મન માની હાલ રે સંતો, સિદ્ધ ને રે રે કંગાલ. ભગવાન મેળા ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉદ્ધારો ન રહ્યો એનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભાગ્ય જાગ્યા. મુક્તાનંદ સ્વામી પણ આજ અમૃત તણા મેહુલા વર્ષા ભૂખ, ભવતણી ભૂખ ભાગ. અમૃતના મેહુલા વર્ષા લો. બ્રહ્માંડ સ્વામી બોલે કે રાજ 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 મારે દિન દિન દિવાળી. આપણું દિન દિન હોળી હોય. શું એને આમ અલ મસ્તાના કીર્તનો ગાયા છે. યોગી બાબા શાસ્ત્રીજી મહારાજ મળ્યા. શાસ્ત્રીમાં બોલાવ્યો તો યોગી બાબા કે 1000 વર્ષ સુધી કાંટો ઉતરે નહીં. લો એક કોને બોલાયો? શાસ્ત્રીજી મહારાજે બોલાવ્યો. તો આ પૂર્ણકામપણાની અનુભૂતિ ક્યારે થાય? પ્રગટ ભગવાન મેળા બસ. હવે મારે કંઈ કરવાનું, કંઈ શોધવાનું, કંઈ પામવાનું બાકી રહ્યું નથી. પ્રગટ મળે ખરા પણ ઓળખાય. બાકી રામ ભગવાન રાવણને મળ્યા હતા, કૃષ્ણ ભગવાન બધા યાદવોને મળેલા હતા. ગઢડા મહારાજ 28 વર્ષ રહ્યા તો એ બધા ઓળખ્યા નથી. મળે તો બધા ના મળે, પણ ઓળખાય તો થાય. નાનો બાળક હોય આવડો, એને ₹1 કરોડ ચેક આપો, લે તું લઈ જાવ, આ ચેક તારો, એ ખિસ્સામાં નાખી દે અને ચોકલેટ બતાવો ને, એ આવે મને આપો ને, પેલો કાગળિયો આપી દે તો આપી દે. બોલો પાછો આપી દે કે નહીં ચોકલેટના બદલામાં? પણ એનો પપ્પો આપે. ધારો કે એના પપ્પાને 5000નો ચેક આપો અને એના દીકરાને આવડો નાનો દીકરો હોય એને ₹1 કરોડ ચેક આપો. બેમાં જે આનંદ કોને થાય? હે કેમ? એને તો 5000નો છે, આને તો ₹1 કરોડ છે. તોય પેલાને ખબર નથી કરોડ પ્રાપ્તિ બેયને છે. એમ આને તો ઓછી પ્રાપ્તિ છે 5000, આને તો 1 કરોડની છે, પણ એને કરોડ શું છે ને ખબર નથી. એમ પ્રાપ્તિ તો આપણને પ્રમુખ સાહેબ મહારાજથી મળી છે, પણ પ્રતીતિ નથી. પ્રતીતિ નથી. તો પ્રતીતિ હોય તો આ જ અનુભવ થાય કે સિદ્ધ નહીં રહે રે કંગાલ રે સંતો, સિદ્ધ નહીં રહે રે કંગાલ. અરે ભલે ઝૂંપડામાં રહો, અરે ભલે તમે ચાલીઓમાં રહો. અમારા પેલા છગન હરિજન હતા ઠીકરિયાના, છગન હવે હરિજન. એક વખત પછી ત્યાગોર સમય કે ભદ્રમ ગયા હતા. તાવડી છે ને માટીની તાવડી, એને વાયરથી બાંધેલી, 2 કટકા થઈ ગયેલા, વાયરથી બાંધેલી. નવી તાવડી લેવાના પૈસા નહીં. બોલો. અને એ જો કેફ ઝૂંપડા મારે હરિજન, અને એનો જે કેફ દેખો ત્યાં વસંત પંચમી વખતે આટલા જણા દરવાજા પાસે જે વાતો કરતા આપણા ભારત દેશના, લંડન અમેરિકાના ટ્રસ્ટીઓ મોટા મોટા બધા ઊભા હતા. અરે હું તો મને તો શાસ્ત્રીજી મહારાજ મેળા, યોગી બાપા મેળા, પ્રમુખ સ્વામી મહારાજ મેળા છે. અને આ બધા અબજોપતિ હોય ને એટલા કેફ છે. આપણે પેલા વીરચંદ બાપા છે, શું કેફ, એને તો રૂવાડે રૂવાડે દુઃખ હતા, પણ એની મસ્તી એટલે છે ત્યારે એવા. કારણ પ્રગટ ઓળખાઈ ગયા. દુઃખ તો રહેવાના સંસારના. એ દુઃખ રોયા કરવાથી, રોદડા કરવાથી, હા મહેનત કરવાની, પુરુષાર્થ કરવાની, બાપાને પ્રાર્થના કરવાની, એની ના નથી, પણ એને રો નહીં કરવાનું. આ પ્રાપ્તિ થઈ છે એનો આનંદ ક્યારે માણશું આપણે? તો આ પ્રગટની પ્રાપ્તિની પ્રતીતિ હોય તો એનો મસ્ત આનંદ આવે. અને છેલ્લી વાત આપણે જોઈ લઈએ કે પ્રગટથી જ મોક્ષ થાય છે, પ્રગટથી જ આત્યંતિક કલ્યાણ થાય છે. શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતમાં વાત કરી છે. કાર્યની 7મામાં મહારાજ કહ્યું કે પ્રગટની નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ છે. મધ્યના 32મા વચનામૃતમાં મહારાજ કહે છે કે પ્રગટ ભગવાનની જ્ઞાન, ધ્યાન, કથા, કીર્તન, એનાથી જીવ બ્રહ્મરૂપ થાય છે, માયાને તરે છે અને ભગવાનના ધામને પામે છે. પ્રગટ જ અંત્ય 36માં આ જ વાત કરી, વર્તાલ 10માં આ જ વાત કરી. ભગવાન મળે અથવા ભગવાન હોય તેવા સંત મળે તો જીવનું કલ્યાણ થાય છે. અંત્યના 2માં આ જ વાત કરી. પરોક્ષની વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષની વિશે જો થાય તો સર્વે અર્થે એના સિદ્ધ થાય છે. છત્ય દેહ મોક્ષની અનુભૂતિ થાય.
મહારાજે મધ્યને 21માં કહ્યું કે જેવા પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનો મહિમા સમજાણો છે એવો પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો મહિમા સમજાય તો જીવને કલ્યાણ થાય. આ વાત આજે સમજો તો ભલે, અને લાખ વર્ષ ક્યારે સમજો તો ભલે, પણ જ્યારે તમે સમજશો ત્યારે મોક્ષ થશે. ક્યારે સમજવું ભાઈ? આપને પેટમાં દુખે અને ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર એમ કહે કે સ્વામીજી તમને હું એક ટેબ્લેટ આપું છું અને આ એક ઇન્જેક્શન લઉં છું, તમારે દરરોજ એક ઇન્જેક્શન લેવું પડશે 10 દિવસ સુધી, અને 15 દિવસ સુધી દરરોજ હાંજ હવા ટેબ્લેટ લેવી પડશે, અને હમણાં મહિનો ભજીયા ન ખાતા. અને પછી એક વાક્ય બોલે કે આ દવા અને આ ચરી આજે શરૂ કરો તો ભલે, અને 25 વર્ષ પછી શરૂ કરો તો ભલે, જ્યારે તમે દવા લેશો અને જ્યારે તમે ચરી પાડશો ત્યારે તમારો પેટનો દુખાવો દૂર થશે. તો હું ક્યારે શરૂ કરું? તમે ક્યારે શરૂ કરો? કેમ આજે? દવા કડવી લાગતી હોય તો ક્યારે શરૂ કરો? ઇન્જેક્શન દુખતું હોય તો ક્યારે શરૂ કરો? અને ભજીયા બહુ જ ભાવતા હોય તો ક્યારે છોડો? કેમ? કેમ? કારણ કે 25 વર્ષ પછી પણ દવા તો કડવી લાગવાની, 25 વર્ષ પછી પણ ઇન્જેક્શન તો દુખવાનું, અને 25 વર્ષ પછી પણ ભજીયા તો છોડવાના. પણ નુકસાન શું થશે કે 25 વર્ષમાં રોગ ઘણો વધી જશે, પછી કંટ્રોલમાં ન પણ આવે, અને કદાચ ન વધે પણ 25 વર્ષ સુધી રોજનો પેટનો દુખાવો સહન કરવાનો ને, લગ્નમાં જવાય નહીં, નાચવા જવાય નહીં, કેટલું કેટલું નુકસાન થાય આપણું. તો દવા ક્યારે શરૂ કરીએ? આજે. તો મહારાજ એવું કહે છે કે લાખ વર્ષ ક્યારે સમજાવ કે છૂટકો નથી. હવે 100 વર્ષની જિંદગી હોય તમારી, 100 વર્ષની જિંદગી, લગભગ તો કોઈ નથી રહેવાના, રો તો મને નડવાના નથી, પણ 100 વર્ષની જિંદગી હોય અને જન્મીને તરત પરોક્ષ ભગવાનનું ભજન કરો. જેને જે માનતા કોઈ પણ પરોક્ષ ભગવાનનું ભજન જન્મીને તરત શરૂ કરો, અને 100 વર્ષના છેલ્લા શ્વાસ સુધી પરોક્ષ ભગવાનનું ભજન કરો, યાત્રા કરો, દંડવત કરો, પ્રદક્ષિણા ભરો, ધર્માદો આપો, બધું 100 વર્ષની જિંદગી સુધી. તો લાખ વર્ષમાં કેટલી જિંદગી જાય? 1000. તો 1000 જિંદગી સુધી તમે આ ભજન કરો, પણ 1000 જિંદગી પછી પણ સમજવાના પ્રગટ છે. 1000 જિંદગી પછી પણ પ્રગટને સમજવાના હોય, 25 વર્ષ પછી પણ આ જ દવા લેવાની હોય તો આજે દવા લઈએ ને. તો 1000 જિંદગી પછી પણ પ્રગટને જ ઓળખવાના હોય તો આજે કેમ ના ઓળખવા ભાઈ? કેમ ના ઓળખવા? એટલે અનિવાર્ય છે ભાઈ. તમે ધારો કે મુંબઈની વસ્તી કેટલી? 1.5 અબજ, 1.5 કરોડ એટલી છે ને કે 1.5 અબજ, 1.5 કરોડ. અમુક તો બીજા ધર્મના હશે, આપણે હિન્દુઓની વાત કરીએ, હિન્દુ 1 કરોડ તો હશે ને, બધા ક્રિશ્ચિયન મુસલમાન વાત કરી નાખો તો એ બધા હાથમાં એક માળા પકડાવી દો બધા, અને રાત્રે બધાએ માળા ફેરવે, સૂર્યનારાયણ સૂર્યનારાયણ સૂર્યનારાયણ, આખી રાત માળા ફેરવે. તો રાત્રે 12-1 વાગે અજવાળું થાય? ધારો કે ઘેર ઘેર, શેરીએ શેરીએ, બજારે બજારે સૂર્યનારાયણના લેમિનેશન કરાવેલા ફોટા મૂકી દો તો લાઈટ થાય, અને થાય તો આપણે લાઈટ બિલ ભરીએ. ઓમે ઘણા ક્યાં ભરે? તમે તો ભરો જ છો. આ તો જનરલ વાત કરો. ગંગા નદીનો ફોટો હોય એમાં નવાય? એમાં પાણી દેખાય કે નહીં? એમાં નવાય, પાણી પીવાય. હવે ફોટામાં પાણી હલે નહીં, પણ તમે ગંગા નદીનો વિડીયો પાડી આવો ને, પછી તમે ટીવીમાં મૂકવો ને તો પાણી એમ હલે ખરું. એમાં નવાય? નવાય તો દુકાન નડે. દરેક ખેતરમાં વિડીયો મૂકી દો, હર કે આખા ખેતરમાં પાણી. આ વખતે અનુકૂળ થાય ને તો બધા કેમેરો લઈને આવજો. બ્લેક વ્હાઇટમાં મજા નહીં પડે, કલર. અને 1000 જાતની વાનગી હોય છે, ફોટોગ્રાફ પાડી દેવાનો, લેમિનેશન કરાવી દેવાનું, દરરોજ વાપરવાનો ને, એટલે થાળીમાં મૂકવાનું. ભાણિયા ભત્રીજા દીકરા દીકરી બેહારો, લે બેટા ખા, મોહનથાળ, ગુલાબજાંબુ, શ્રીખંડ, પૂરણપોળી ખા. ધૂળ ખાય. અહીં તો 1000 વાનગી બને છે, પણ શિકાગોમાં તો 2400 વાનગીનો અનકોટ હતો. એ ફોટો પ્રકાશમાં આવ્યો છે, એ લઈ લેજો, અથવા તો ત્યાં વિવેક મૂર્તિ સ્વામી કોઠારી છે ત્યાંથી મંગાવી લેજો, મોટો કરી દેવાનો.
એટલો ફોટામાં બહુ ઝાઝું ઝાઝું દેખાય નહીં. મોટો ફોટો હોય ને લેમિનેશન હોય, બહુ મજા પડે. તમારા ઘરના તો જિંદગીમાં તમને 24 વાનગીઓ નહીં બનાવી દે, નહીં જ બનાવી દે, લખી આપી દો. અને આ તો ગમે ત્યારે ખાઈ શકાય. પથારીમાં જ રાખવાનું, ગમે ત્યારે ભૂખ લાગે ગોદડું ઓઢીને ખાઈ લેવાનું. પૂજા કરી હોય કે ના કરી, ગમે ત્યારે ગમે તે ખાવું હોય છૂટ. ભૂખ ભાંગે. જેમ પ્રગટ રવિ મળે જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. જેમ પ્રગટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે. જેમ પ્રગટ અન્નને જમે રે, અંતર જઠર જાળવી રમે રે. તેમ પ્રગટ જોઈએ ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે. પ્રગટ સૂર્ય પ્રગટ વગે તો અંધકાર દૂર થાય, પાણી પ્રગટ મળે તો ખાવાનું પાણી તરસ છીપે, જમવાનું પ્રગટ મળે તો ભૂખ ભાંગે. તમે મર્સિડીઝ ગાડી જોઈએ સસ્તામાં, એ ગાડીની કિંમત કેટલી? 1 કરોડની આવે, 80 લાખની પણ આવે, 60 લાખની પણ આવે. આપણે 1 કરોડને આપવી દરેકને. મારે ઓળખાણ છે. 50 રૂપિયામાં રમકડું નહીં, એવું આપણે નાનું નહીં, નાના બાળકો પેલે ગાડીનું રમકડું આવે છે, રમકડું નહીં, રિયલ. તમે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને પૂછો, જે મર્સિડીઝ ગાડીનો જેને જાણકાર હશે, તમે પૂછો કે આ શું છે, તો કહેશે મર્સિડીઝ ગાડી છે. ચાલો લેવી છે. હું છે ને 1988માં જર્મનીમાં ગયેલો, તો ત્યાં મર્સિડીઝ ગાડીની ફેક્ટરી છે. તો એ લોકોએ મ્યુઝિયમ કરી રાખ્યું. જેવું પેલું મોડેલ હતું ને મર્સિડીઝનું, ટ્રેક્ટર જેવું છે ઓપન, અને છેલ્લી 88 સુધીના જે મોડેલ હતા ને એ બધા મોડેલનું ત્યાં મ્યુઝિયમ છે. એટલે ડાયરેક્ટર અમને બતાવવા નીકળ્યા હતા. પછી મારે ફ્રેન્ડશીપ થઈ ગયેલી એની યાર. એટલે મને કે સ્વામી કંઈ કામકાજ હોય તો કહેજો. તો આપણે મુંબઈના મોટાભાગના હરિભક્તો તો મધ્યમ વર્ગના છે, 2-3 જણા પૈસાદાર છે, બાકી તો બધા મધ્યમ વર્ગવાળા છે. અને આ ટ્રેનમાં હેરાન થાય ને કરતાં આપણે મર્સિડીઝ ગાડી આપી દેવી 50 રૂપિયામાં. જોઈએ છે? જોઈએ. બાપાની મર્સિડીઝ ગાડી છે, અથવા અહીં ઘણા છોટું મારે વગેરેની મર્સિડીઝ ગાડી હોય, એને તમે ફોટો પાડી લો, લેમિનેશન કરાવી દો, કેટલા રૂપિયા થાય? અને તમે ગમે તેનું પૂછો તો શું કહે? તમે રિક્ષા છે એવું કે? શું કહે? મર્સિડીઝ ગાડી જ કે. પણ એમાં બેહીને અહીં આવાય? મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થા. કરોડો ઉપાય કરો ભાઈ, આત્યંતિક કલ્યાણ નહીં થાય. ડૉક્ટરનો સ્ટેચ્યુ હોય આરસનું, ડૉક્ટર રમેશભાઈ પટેલ, MBBS, MD, MS, MCH, ઓસ્ટ્રેલિયા, UK, US. પણ તમને તાવ આવે તો ડૉક્ટરનો સ્ટેચ્યુ પાછું ઊભા રહો તો રોગ માટે. એનો અર્થ એવું નથી, જો ભૂલ ન કરતા, કે મૂર્તિમાં ભગવાન નથી. ઘનશ્યામ મહારાજમાં સાક્ષાત મહારાજ છે, અક્ષર પુરુષોત્તમ છે. પણ ભાગવતમાં એવું લખ્યું કે નહ્યમ મયાની તીર્થાની ન દેવા મૃચિલા મયા, તે પુનઃ દેવરો કાલે ન દર્શન દેવ સાધવ. મૂર્તિમાં ભગવાન છે, પણ આનંદ કાળે આપણું કલ્યાણ કરે. અને વિશેષ તો આપણી આંખના પાપ બાળે. મૂર્તિ પૂજા આપણી ભક્તિ થાય, એના આપણે સમર્પણ ભાવ, સેવા થાય, આરતી ઉતારીએ, દંડવત કરીએ, થાળ ધરાવીએ, આપણી ભક્તિમાં વૃદ્ધિ થાય, આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતે પ્રગટ ભગવાન ઓળખાવે. એની વાત આપણે સાંજના સેશનમાં જોઈશું. તો મૂર્તિ પૂજા ખોટી નથી, સાક્ષાત ભગવાન એમાં રહ્યા છે. પણ એના દ્વારા આત્યંતિક કલ્યાણની વાત, એક ભક્તિથી સ્વીકાર માટે, એક ઉપાસનાની શુદ્ધિ માટે. આપણે બાકી તો મૂર્તિ ન હોય તો ક્યાં થાળ ધરાવો? આકાશમાં થોડા થાળ ધરાવાય? કોને આમ હાર કોને પહેરાવો? આમ પહેરાવે આકાશમાં. તો મૂર્તિ હોય તો આપણે હાર કરવાની સેવા મળે, થાળ કરવાની સેવા મળે, થાળ ધરાવવાની સેવા મળે, દંડવત કરીએ, આરતી કરીએ, પૂજા કરીએ. મંદિર હોય તો દર્શન કરવા આવીએ, મૂર્તિ ન હોય તો હું મંદિર આવવાનું જરૂર? એટલે આપણી ભક્તિમાં વૃદ્ધિ થાય, એના માટે મૂર્તિ પૂજા આવશ્યક, અનિવાર્ય છે. હિન્દુ ધર્મની બહુ જ મોટી શ્રદ્ધા છે. પરંતુ
પ્રગટ ભગવાન. બાકી મૂર્તિ તો આખા મેં કહ્યું 35 લાખ હિન્દુ મંદિરો છે, તો એ ગુટકા બીડી તમાકુ તો ખાય જ છે ભાઈ. ગુટકા નથી છોડતા તો પછી વાસના સ્વભાવ ક્યાંથી છૂટે? એટલા માટે પ્રગટ જરૂરી છે. પ્રગટ મળે તો કામ થાય એવું છે. તો આ રીતે મુક્તિની સાધનામાં પ્રગટ ભગવાનને જાણવા, સમજવા અને એને માનવા, એની પ્રતીતિ, એની શરણાગતિ, એની ભક્તિ, એની ઉપાસના અનિવાર્ય છે. જેમ બટેટાના શાકમાં બટેટા અનિવાર્ય છે. પરોક્ષ ભગવાનનું ભજન ખોટું નથી હો. કોઈ પણ પરોક્ષ ભગવાનનું ભજન કરો એસિડિટી ન થઈ જાય. તમે થિયેટરમાં જાઓ, એના કોઈ પણ મંદિરમાં જાઓ તો સારું છે, જરાય નુકસાન નથી. તમે પિક્ચરના ગાયનો ગાઓ એના કરતાં કોઈ પણ પરોક્ષ ભગવાનનું ભજન ભક્તિ મંત્ર જાપ કરો તો ઘણું સારું જ છે. પિક્ચરના ગાયનો ગાયો કરતાં કરોડ ગણું સારું છે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કોઈ બીપી નો વધી જાય, ડાયાબિટીસ નો થાય, એસિડિટી નો થાય, કેનું દુખાવો શરૂ ન થઈ જાય. પરોક્ષ ભગવાનનું ભજન કરો તો કંઈક તો જરૂર લાભ છે ને છે જ. પણ આત્યંતિક કલ્યાણ માટે તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે, તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. આટલી વાત આપણે પ્રગટના ચેપ્ટરમાં સમજ્યા. જય શ્રી સ્વામિનારાયણ.